નમસ્કાર, ગુડ ઇવનિંગ. હેલો, ગુડ ઇવનિંગ. ઓકે. આજના આ સેમિનાર રિસન્ટ ડેવલપમેન્ટ ઇન વીવિંગ ટેકનોલોજી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને GFRRC ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટર બે એના અંગ છે ચેમ્બર ઓફ કોમર્સ. એના દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારની અંદર આપ સૌનું અમરીશ ભટ્ટ GFRRCના કો-ચેરમેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એક જ છે, વીવિંગ ઇન્ડસ્ટ્રીને માર્ગદર્શન કરવું અને એના માટે જે કંઈ કરવું એ એક વૈચારિક ક્રાંતિ કરવી. જાજુ મારે કહેવું નથી, કારણ કે આગળ નિખિલભાઈએ ઘણી બધી વાર્તા કરી છે. તો સ્ટેટ હવે આપ સૌનું સ્વાગત કરું છું. ડાયસ પરના મહાનુભાવો પણ એમનો પણ પરિચય આપ્યો છે. પછીથી આવેલા પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાલા, ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ હતા, સેક્રેટરી શ્રી નીરવભાઈ. આ લોકોનો આજે હું સૌથી પહેલાં સ્વાગત કરું છું, કેમ કે પોતે હોદ્દો સંભાળ્યા પછી GFRRCના કાર્યક્રમમાં બધા પહેલી વાર મળી રહ્યા છે. થેન્ક યુ. અને સ્ટેટ હવે વધારે આગળ બોલતા હું ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાલા એમને નિમંત્રિત કરું છું કે પોતાનું વક્તવ્ય આપે. અને સૌથી વધુ તારીખે વિજયભાઈ મેવાલા ખુદ એક પ્રગતિશીલ વ્યુઅર છે. નમસ્કાર, ગુડ ઇવનિંગ. બીજી વાર બોલ્યા તો અમારી જોરમાં પ્રગતિશીલ વીવર કીધા, પણ 40 વર્ષથી વીવિંગ લાઈનમાં છું. અને આ બેઠા જ પેલા ભાઈ મોરો ડોકિયાલા છે, અમારા વીરભાઈ અસારાવાળા, અમારા જૂના સાથી. અને ત્યાર પછી ટ્રેડિંગમાં આવ્યા છે, એટલે અત્યારે ટ્રેડિંગ પણ છે, વીવિંગ પણ છે. મંચ પર બિરાજમાન મારા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી, મારા સેક્રેટરી નીરવભાઈ માંડલેવાલા, આજના પિકવેલ ટેક્સટાઇલ મશીનરીના ડિરેક્ટર શ્રી પરેશભાઈ ગોંડલિયા, GFRCCના ચેરમેન, અને અમારા ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજી, અમારા પાસ પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા, અમરીશભાઈ ભટ્ટ, તેમજ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ ઓફ ધ સ્ટેજ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં 1982 થી મેં એન્ટ્રી કરી, ત્યારથી આજ દિન સુધી ઘણા ઉતાર ચઢાવ જોયા છે. અને ધીરે ધીરે સાદા લૂમ, પછી ડિવાઇસવાળા લૂમ્સ, પિન ડિવાઇસવાળા લૂમ્સ, વેબ ફિલર પછી રેપિયર પછી એટલે સાદા રેપિયર, પછી ઓટોમેટિક, વોટર જેટ, એર જેટ, ડોબી, જેકાર્ડ, એક પછી એક ઉત્તર એની પ્રગતિ અને મોડર્નાઇઝેશન થતું ગયું. ને તેની સાથે સાથે સાદા ડૂમવાળા ટ્વિસ્ટિંગ પરથી ધીરે ધીરે સીધા ટ્વિસ્ટિંગ, પછી ધીરે ધીરે TFO કન્વર્ટ થયેલા TFO, લાઇટ બિલ ઓછું આવે એટલે સ્પિન્ડલ પાઇપ 24 mm માંથી 16 mm ની સ્પિન્ડલ્સ. મને ઘણા અખતરા કોસ્ટિંગ નીચી કરવા માટે થતા ગયા, પરંતુ આખરે પરિણામ તો એવું જ આવે કે જે ઓરિજિનલ તો ઓરિજિનલ છે. અને આખરે અત્યારે એવો યુગ આવ્યો છે કે હાઈએસ્ટ ટેકનોલોજીવાળા, મોડર્ન ટેકનિકવાળા અને એકદમ લેટેસ્ટ મશીનરીનો યુગ આવ્યો છે. આજે એવું નથી ફક્ત આપણે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પૂરતા જ સીમિત હોઈએ. આપણે જો બિઝનેસ કરવો હોય અને કંઈક આગળ પ્રગતિ કરવી હોય તો આજના જમાના સાથે ચાલવું પડે. એના માટે આજની ટેકનોલોજી જાણવી પડે. ને આજના જે ટેકનોલોજીના નિષ્ણાત છે, અહીં જે ઉપસ્થિત છે આપણી સાથે, અને જે મશીનરીઓના જાણકાર છે એવા પરેશભાઈ બી આપણી સાથે ઉપસ્થિત છે. પરેશભાઈ ચાઇનામાં અમારી સાથે જ હતા,
અને એ લોકોનું વ્યક્તવ્ય સાંભળવું પડે. સાંભળીને ખાલી આપણે બહાર જઈએ ભૂલી જઈએ એવું નહીં, પણ એને ઇમ્પ્લિમેશન કરવું પડે ને એનો અમલ કરીએ તો આપણે આપણા બિઝનેસમાં પ્રગતિ કરી શકતા હોઈએ છીએ. આજની ક્વોલિટી આપણે એવી બનાવીએ કે સુરતમાં તો વેચાતી હોય છે અને ચાલશે ને ફાવશે વાળી. આપણે પાર્ટી વેપારી એમ કે તમારા એક ટાંકામાં ભાઈ 5 આંતરી આવે છે ને 10 ચીર આવે છે, તો તારા સિવાય કોઈ બીજું તો ફરિયાદ કરતું નથી, તને કેમ નથી ચાલતી? આપણે એવું કહેતા હોઈએ. હવે ફાવશે ને ચાલશે વાળી જો નીતિ અપનાવીશું ને તો આપણી પ્રગતિ નહીં થશે. ક્વોલિટી, ક્વોન્ટિટી ને કન્સિસ્ટન્સી 3 C ને ધ્યાનમાં રાખીશું આપણે તો જ પ્રગતિ થશે. ક્વોલિટી આપો, ક્વોલિટી સાથે ક્વોન્ટિટી આપો. હવે 12-24 મશીનવાળાનો કોઈ સ્કોપ નથી અહીંયા, ક્વોન્ટિટીનો ટાઈમ છે. અને સાથે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની સાથે કન્સિસ્ટન્સી આપો. તમે જે પહેલો તમે માલ મોકલો એ જ માલ તમને પહેલો ટાંકો ને 100મો ટાંકો એક જ સરખો હોવો જોઈએ, તો જ તમે વૈશ્વિક બજારમાં ટકી શકશો અને વૈશ્વિક બજારમાં હરીફાઈમાં ઉભા રહી શકશો. આપણે ગમે એટલી સબસિડી કે ગમે એટલી કોસ્ટિંગ ઘટાડતા જઈએ, પરંતુ ક્વોલિટી સારી નહીં હશે તો તમારે કોસ્ટિંગ કે સબસિડીને જે તમે ધ્યાનમાં લઈને ચાલતો હોય તે કંઈ કામ લાગશે નહીં. ને આ બધા માટે આપણે લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ મશીનરી લાવવી એટલી જ જરૂરી છે. લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ મશીનરી લાવશો તો તમે એમાં ટકી શકશો. આજે અમે ચાઇનામાં એક નાની છોકરી, ભાઈ 20, 22, 18 વર્ષની છોકરી 24 મશીન ચલાવતી હોય છે. અને અમે જોયું તો એની એફિશિયન્સી, મશીન ચાલવાની એફિશિયન્સી 96-97%. એવું નહીં એક મશીન પર. અમે રૂબરૂ જઈને લાખી લાઈન જોઈએ તો બધા એની એફિશિયન્સી 97%, 99%. અને એક પણ છોકરી તાર લેવા માટે કે કરવા માટે વાંકી નહીં વળેલી હોય. ભોગવાના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાનું સ્વાગત છે. મહાન વ્યક્તિ, મહાન હસ્તી, આટલા બધા આજે 38,000 થી 40,000 કારખાનેદારો અને એ લોકોના લીડર અશોકભાઈ જીરાવાલાનું સ્વાગત કરીએ છીએ અમે. મને એ ટેકનોલોજી પર જવા માટે એ લોકો 24 ચલાવી શકે તો આપણી તક શા માટે ભાઈ 8 ચલવે કે 12 ચલવે? આપણી તક શા માટે નહીં ચાલે? આપણી તક એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ જ મશીનરી છે, એ જ વસ્તુ છે, પણ આપણે શા માટે નહીં ચલવી? એના માટે છે વોર્ક પ્રિપેટરી. વોર્ક પ્રિપેટરી સારી હશે ને તો જ તમારા મશીન ચાલશે. મશીન ભલે એડવાન્સ લાવો તો વોર્કિંગ તો સારું જ લાવવું પડે. TFO તો સારા જ જોઈએ તો જ વોર્ક પ્રિપેટરી તમારી સારી આવે. પહેલા આપણે પેકેજ, મોલ્ડિંગ વાળા રોલ, મોટા રોલમાં લાઇટ બિલ વધારે આવે. હવે બધો ક્રાઇટેરિયા નીકળી ગયો છે ભાઈ. જેટલું મોટું પેકેજ, જેટલી વોર્ક પ્રિપેટરી સારી, તેટલી તમારી ક્વોલિટી સારી. ને એના માટે આપણે એડવાન્સ મશીનરીમાં જવું પડે. આજે 400-500 RPM ના મશીન હતા, 800 RPM થયા, 1200 RPM થયા. ગયા વર્ષે અમે સિટેક્સમાં 1200 RPM સુધીના વોટર જેટ લગાવ્યા, મૂક્યા અને સારી ડિમાન્ડ આવી. 20 તારીખે સિટેક્સ ચાલુ થાય છે, એમાં 1600 RPM નું મશીન પણ છે. અને હું વેલ્યુ એડિશનની જો વાત કરતો હોઉં તો વેલ્યુ એડિશનમાં આજે ડિજિટલ છે, ટેબલ પ્રિન્ટ છે, એમ્બ્રોઇડરી મશીન છે. પહેલાં ડિજિટલ ઘણા જૂથ ભાઈ સુરતમાં 10-12 ને એવા હતા. અને મંદીના ટાઈમમાં અમે જ્યારે ડિજિટલ મશીનરીનો એક્સપો કર્યો, હું 20-22 વર્ષથી જોડેલો જે જૂની યાદ તાજી કરું, તેમાં એક વ્યક્તિ આ મહેન્દ્રભાઈ કાજીવાલા, જ્યારે સુરતમાં 5 કે 6 ડિજિટલ હતા ત્યારે એવન ડિજિટલ લાવેલા. આજે કેટલી સંખ્યા હશે મહેન્દ્રભાઈ ડિજિટલની? લોટ ઓફ. અને એ ડિજિટલ ત્યારના ને આજની ટેકનોલોજી, ડિજિટલ મશીનમાં 24 કલાકમાં 600-700 મીટર, 800 મીટર ને હાઈએસ્ટમાં હાઈએસ્ટ 1500 મીટરનું ડિજિટલ મશીન ગયા વર્ષે હતું. આ વર્ષે અમે 6000 મીટર પર ડે પ્રોડક્શન આવે એવું ડિજિટલ મશીન તમને અહીંયા 20 તારીખ, 21 અને 22 તારીખે જોવા મળશે. એટલે વિચારો કે ટેકનોલોજી ક્યાં જાય છે. એટલે ટેકનોલોજીમાં ટકવા માટે ટેકનોલોજી જાણવી જરૂરી છે. આજના જમાનાના યુગના મશીનો નાખવા જરૂરી છે. આજે 2.5 લાખ મશીન છે આખા ઇન્ડિયામાં, હાઈ સ્પીડ મશીન. એટલે દરેક એની ટાઈપ ઓફ મશીન, વોટર જેટ, એર જેટ, રેપિયર, તેમાં 1,40,000 મશીન તો સુરતમાં જ છે. 50% ઉપર મશીન તો સુરતમાં છે આપણી ત્યાં. એટલે આપણે એક્સપોર્ટમાં જે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાનું કહે છે મોદી સાહેબ, તો
પાંચમા સ્થાન પરથી ત્રીજા સ્થાન પર આ ઇકોનોમીમાં આવવાનું કહે છે મોદી સાહેબ. તેમાં અગત્યનો ભાગ ભજવે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આપણા માટે, કે 5 ટ્રિલિયનની ઇકોનોમી થાય અને $1 ટ્રિલિયન આપણું એક્સપોર્ટ થાય. એ ત્યારે જ થશે. આપણે એવી રીતે જ માલ બનાવવો પડે કે આપણે એક્સપોર્ટ કરવાના છે, ભલે તમે લોકલ વેચો કે અહીંયા ડોમેસ્ટિક વેચો, એક્સપોર્ટ કરવાના છે. એ પ્રમાણે જ તમારે માલ બનાવવો પડશે, તો જ આપણે ટકી શકીશું. ને એના માટે લેટેસ્ટ મશીનરીની ઘણી અગત્યતા છે. ચાઇનામાં 8 લાખ મોડર્ન લૂમ છે, 8 લાખ. આપણી ત્યાં 1.25 લાખથી 1.5 લાખ છે. એટલે આપણે જો કેટલા એ બાબતમાં પાછળ છીએ એ આપણે જોવાનું છે. એટલે આપણો અભિગમ તો એવો જ હોવો જોઈએ કે આપણે લેટેસ્ટ મશીનરી લાવી. હજુ પણ લોકો ફટકિયા લૂમ્સ ને એ લૂમ્સ લે છે. એવી મેન્ટાલિટી છે લોકોમાં કે હજુ વિસ્કોસ ચલાવવું હોય તો અમારે ફટકિયા લૂમ જ ચલાવવું પડે. બધું લો સ્પીડ રાખીને રેપિયર પર બી ચલાવી શકાય છે. આપણે આ નહીં લાગે ભાઈ એક્ઝેક્ટ, પરંતુ રેપિયર પર તો ચલાવી શકાય છે. લો સ્પીડના મશીન ભાઈ 300-250 RPM સુધી ચાલતા મશીન ક્વોલિટી સુધી તો રેપિયર પર ચલાવી શકાતું હોય છે. એટલે એ મેન્ટાલિટીમાંથી બહાર આવવું એ સૌથી અગત્યનું છે. અને એના માટે જ આ સેમિનાર રાખવાના. GFRCC ચેમ્બર હસ્તક જે ચાલી રહ્યું છે, ચેમ્બરની એક કમિટી છે GFRCC, અને GFRCCમાં અમે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ કરીને આવા સેમિનારો કરીએ છીએ. અને ટેક્સટાઇલ વીક પણ અમારા ગિરધર ગોપાલ મુંદ્રાજી દર વર્ષે કરી રહ્યા છે. અને હવે આ વર્ષે GFRCCમાં કપડું ને એના ટેસ્ટિંગની લેબ પણ અમે ચાલુ કરી છે. એટલે બજારમાં તમે જે કરાવતા હો ટેસ્ટિંગ, તેના કરતાં ઘણા ઓછા દરે અમે ટેસ્ટિંગની લેબ પણ ચાલુ કરી છે. એમાં અમને ફોગવાનો અને ટેક્સટાઇલ એસોસિએશન ઓફ ફોસ્ટાનો બી ઘણો સહકાર અને સહયોગ રહ્યો છે. અને અમે સેન્ટર ફોગવામાં પણ એક ચાલુ કર્યું છે કે તમને ત્યાં કોઈ ગયો તો અહીંયા સુધી આવા નાનપરા સુધી આવવું ના પડે. તમે ત્યાંથી સેમ્પલ આપો ને ત્યાંથી કલેક્ટ કરી શકો છો. મને ચાલો આપણે આ સ્પેશિયાલિસ્ટો આજે જે આવ્યા છે એક્સપર્ટ ટેક્સટાઇલના, એની પાસે કંઈક સાંભળીએ અને એમાંથી કંઈક ગ્રહણ કરીને આપણા ઉદ્યોગ ધંધાનો વિકાસ કરીએ. આભાર. જય હિન્દ, જય જય ગરવી. આભાર પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાલા સાહેબ. શરૂઆતમાં મેં કહેલું કે પ્રગતિશીલ વીવર છે વિજયભાઈ, પણ હું મારી જાતને ખોટો માનું છું. એમની પાસે એટલું જ્ઞાન છે, કદાચ એક સેમિનાર વિજયભાઈ પાસે કરાવીએ તો એ કદાચ ઓછું પડે એવું છે. થેન્ક યુ વિજયભાઈ. આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત થયેલા ફોગવા જે વિવર્સના એસોસિએશનનું ફેડરેશન છે, એના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાના નામથી ઓળખાય છે, ચોડવડિયા એમની સરનેમ છે, પણ શોર્ટ ફોર્મ અશોકભાઈ જીરાવાલા. વેરી ડાયનેમિક પર્સન. ડાયનેમિક કહેવાનો મને અધિકાર એટલા માટે છે કે હું ટેક્સટાઇલ જર્નલિસ્ટ રહ્યો છું 27 વર્ષ. મારી જર્નલિઝમની કેરિયર 45 યર્સ. એટલે ટેક્સટાઇલમાં મેં વધારે કામ કર્યું છે. અને ટેક્સટાઇલ ઉદ્યોગને સમજવામાં, ટેક્સટાઇલ ઉદ્યોગના અંદર જે નાના નાના કારખાનાથી લઈને મોટા સાથે ડીલ કરવામાં અને આ બધા જ લોકોને એક પ્લેટફોર્મ પર લાવી એક અવાજમાં એમના હિત માટે કામ કરવામાં અશોકભાઈ જીરાવાલાનો ફાળો સી ફાળો કહી શકાય. લેટ અસ ક્લેપ ફોર અશોકભાઈ. કાર્યક્રમને આગળ લઈ જઈએ. આજે જ્યારે આપણી વચ્ચે આટલા બધા મહેમાનો છે તો મહેમાનોનું પુષ્પગુચ્છ અને મેમેન્ટોથી સ્વાગત કરીએ. સૌ પ્રથમ અશોકભાઈ જીરાવાલા આજના મહેમાનને શ્રી વિજયભાઈ મેવાલા ચેમ્બરના પ્રમુખ શ્રી ફ્લાવર અને મેમેન્ટો અર્પણ કરશે. વિજયભાઈ, સૌને તાળીઓથી વધાવી દેવા વિનંતી. તાળીઓ પાડતા રહેજો એટલે હાથ જરા ગરમ રહેશે. આમ પણ બહાર થોડું ઠંડક થઈ જાય. હવે આજના જે ખાસ સ્પીકર છે પરેશભાઈ ગોંડલિયા, એમનું ફૂલોથી સ્વાગત કરવા નિખિલભાઈ અને GFRCના ચેરમેન શ્રી મુંદ્રા સર મહેન્દ્રભાઈને વિનંતી. મીરાભાઈને પણ ખાસ વિનંતી આપવી જોઈએ.
આજનો આપણો આ સેમિનાર એને સ્પોન્સર કરવાનું ખાસ કાર્ય અતિ સુંદર થયું છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમો અને ઇન્ડસ્ટ્રીનો ઇન્ટરફેસ વધે, એકબીજાની નજીક આવે અને એનો પરસ્પર વેપાર વિકાસ માટે ઉપયોગ થાય અને બંનેને લાભ થાય. તો આજના આપણા સ્પોન્સર એવા કંપનીના ટાટા ગ્રુપના શ્રી લીલાજ મહેતા અને એમના જે અન્ય ગ્રુપના મેમ્બરો છે શ્રી મનીષ મુલે અને શ્રી લક્ષ્મી રેડ્ડી એમને પધારવા વિનંતી, ડાયસ પર આવવા વિનંતી. આગળ આવી પ્રમુખશ્રી અને ભગીરથભાઈને વિનંતી, આપ આગળ આવો. મુદ્રા સરને વિનંતી કે આપ શ્રી આગળ આવો. टीचर से थोड़ा क्या सॉरी पग मुको Thank you, gentlemen from Tata Group. Thank you, Vijay bhai. Thank you, Mudraji. હવે આજના સેમિનાર વિશે મુદ્રા સરને અહીં આમંત્રિત કરવું પહેલા એક વાત કહું છું કે ચેમ્બર ઓફ કોમર્સમાં હું પછીથી જોડાયો હતો, પણ એક પત્રકાર તરીકે ચેમ્બર ઓફ કોમર્સ મેં 1 જાન્યુઆરી 1980 કેટલા વર્ષ થયા 1 જાન્યુઆરી 1980 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને અમદાવાદથી મોકલો એ દિવસથી હું જોડાયો હતો. અને આજ દિન સુધી મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે સુરતની અંદર ચેમ્બર ઓફ કોમર્સની પાસે જેટલા નિષ્ણાતો છે વેરિયસ ફિલ્ડના બ્રેઇન છે, આઈ થિંક રિમાર્કેબલ, એપ્રિશિએબલ, એટલા બધા દરેક ક્ષેત્રના લોકો છે. એવું નથી કે ટેક્સટાઇલ, બલ્કે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ બે પ્રમુખ ઉદ્યોગો છે, પણ મેં જોયું ટેક્સટાઇલની અંદર પણ વિવિધતા છે. દરેક ક્ષેત્રના નિષ્ણાતો ચેમ્બર ઓફ કોમર્સની પાસે છે અને સૌથી સારી વાત એ છે કે એના સહયોગથી ને એ લોકોની પ્રેરણાથી આ બધા કાર્યો ચાલી રહ્યા છે. એમાંનું એક સાહસ છે GFRRC, ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટર. એના ચેરમેન શ્રી પ્રારંભથી મુંદડા સર છે, જેઓ ખુદ મધુસૂદન ગ્રુપના ચેરમેન છે અને ટેક્સટાઇલનો ખૂબ એમને અનુભવ છે. અને હું માનું છું કે એમની આગેવાનીમાં ફક્ત GFRRCની એજ્યુકેશનલ અને આ બધી બૌદ્ધિક પ્રવૃત્તિઓ નહીં, પરંતુ એક્ઝિબિશનો યાન અને અન્ય એક્ઝિબિશનો પણ આકાર લઈ રહ્યા છે. આ વર્ષે મુંદ્રા સરનો આગ્રહ હતો કે આપણે વધુને વધુ સેમિનાર કરીએ. મુંદ્રા સરનો આદેશ છે કે અમરીશભાઈ આ વર્ષમાં કેટલા એક્ઝિબિશન મેં કરીએ આપણે, તો મેં કહ્યું સર આપ જેટલા હુકમ કરો તેટલા. ઓડિયન્સને પૂછ્યું કે વિવિંગ અને સમગ્ર કાપડ ઉદ્યોગ માટે વર્ષમાં કેટલા સેમિનાર કરીએ આપણે, કોઈ આંકડો? ઓલ ટુગેધર ટોટલ 10 થી 12. કોઈ આગળ? વેલ, અમે નિર્ધાર કર્યો છે કે અમે 15 થી 18 સેમિનાર કરશું, 2 કોન્ક્લેવ કરીશું અને એક વિઝિટ ઇન્ડસ્ટ્રીયલ ને એને લગતી અમે અહીંયા આંકડો વર્કશોપ કરવો છે. આ અમારા કાર્યક્રમો અમે કરવા છીએ એ મુંદ્રા સરની આગેવાનીમાં. તો એવા શ્રી ગિરધર ગોપાલજી મુંદ્રા સરને હું વિનંતી કરું છું, આપની પધારો અને આપના અનુભવ અને આપના જ્ઞાનનો અમને લાભ આપો. आपने बड़े अच्छे ढंग से परिचय के माध्यम से मुझे यहाँ आमंत्रित किया, धन्यवाद. मंच पर उपस्थित चैम्बर ऑफ कॉमर्स के युवा प्रेसिडेंट श्री विजय जी मेवावाला, वाइस प्रेसिडेंट श्री निखिल जी मद्रासी, आज के हमारे मुख्य मेहमान कोपा के चेयरमैन श्री अशोक जी जीरावाला, अमरीश जी भट्ट, पास प्रेसिडेंट और हमारे GFRRC के मेंटर महेंद्र भाई काजीवाला व उद्योग जगत से पधारे हुए आप सभी व्यापारी भाइयों, सभी को नमस्कार.
सर्वप्रथम आज के इस सेमिनार रिसेंट डेवलपमेंट इन विविंग टेक्नोलॉजी के इस सुंदर व भव्य आयोजन पर पधारे हुए आप सभी व्यापारी भाइयों का खूब खूब हार्दिक अभिनंदन और स्वागत करता हूँ। बंधुओं, विश्व स्तर पर यदि टेक्सटाइल उद्योग का हमें सिरमौर बनना है तो हमें वीविंग टेक्नोलॉजी पर विशेष ध्यान देना होगा। डिफेक्टलेस फैब्रिक्स का उत्पादन मॉडर्न मशीन पर ही संभव है। यदि कपड़े का एक्सपोर्ट बढ़ाना है तो डिफेक्टलेस फैब्रिक्स का एवं उत्पादन खर्च कम व अन्य खर्चे कम हमको करना है ताकि हम ग्लोबली कॉम्पिटिटिव बन सकें। इसके लिए हमें टेक्नोलॉजी के माध्यम से, जैसा अभी प्रमुख श्री ने बड़े अच्छे ढंग से बात को बताया है कि नई नई टेक्नोलॉजी का युग आया है। 400, 800, 1200, 1500 आरपीएम की और उससे अधिक भी आरपीएम की मशीन आ गई है। तो उस माध्यम से हम डिफरेंटलेस फैब्रिक बनाएं, वो अपनी ब्रांड इमेज बनाने का प्रयास करें, तभी हम विश्व लेवल पर अपने आप को स्थापित कर पाएंगे। आज विश्व में टेक्सटाइल के एक्सपोर्ट के सामने भारत का हिस्सा कुल 4% है। ये 4% पिछले 10-12 वर्षों से चला आ रहा है और 6-7 वर्ष पूर्व चाइना का जो 22% था शेयर, आज की तारीख में 41.5% है, यानी 42% शेयर हो गया आज की तारीख में। तो देखिए कितनी फास्ट ग्रोथ है चाइना की। इस पर बहुत विचार करने की जरूरत है। हमारे विजय भाई अभी सरकार के समक्ष अभी परसों ही वापस आए हैं। आपकी सब समस्याएं और क्या हैं कि भाई जीडीपी जो आपने टारगेट बनाया है कि 2030 तक हमें $100 बिलियन का एक्सपोर्ट करना है और टेक्सटाइल का टर्नओवर $250 बिलियन करना है, तो उसमें कंट्रीब्यूशन टेक्सटाइल का होना चाहिए। कारण क्या है कि जितने कोर सेक्टर हैं, आज जो हमारी इकोनॉमी हम बोल रहे हैं कि $3.7 ट्रिलियन है, वो 5वीं सबसे बड़ी अर्थव्यवस्था है, तो उसमें कोर सेक्टर का बहुत बड़ा कंट्रीब्यूशन है। कोर सेक्टर में इलेक्ट्रॉनिक इंडस्ट्री है, स्टील एंड आयरन एंड स्टील है, सीमेंट है, एग्रो है, फार्मा है, इस टाइप की जो इंडस्ट्री है, ये सब चीज़ों ने बड़े इनको पीएलआई स्कीम का पूरा फायदा मिला है। पीएलआई स्कीम के माध्यम से इन्होंने बड़ी ग्रोथ इनकी बहुत बढ़ी है और हमारी जो इंडस्ट्रियल ग्रोथ उसको बढ़ाने में बड़ा सहयोग दिया है। मगर पीएलआई स्कीम हमारे टेक्सटाइल में, पर्टिकुलर सूरत में उतना वायबल नहीं हो रहा है। कारण ये इन्वेस्टमेंट बहुत है उसमें। सरकार से निवेदन भी किया है, पर अब सरकार है, जब समझ में आएगा उनको तभी मानेंगे वो। इसके बारे में मैं ज़्यादा नहीं बोल पाऊंगा। आज जो सब्जेक्ट है उस पर मैं बहुत उसका एक्सपर्ट नहीं हूँ, फिर भी एक दो लाइन बोल देता हूँ मैं आपको। वाटर जेट लूम जो है, सिंगल पंप वाली जो है, आजकल पहले तो वही लगे हुए थे, आजकल वो कम है, उसमें 2 नोजल रहते हैं और 2 धागे चल सकते हैं। इसमें सूरत के जो सिंपल बेसिक फैब्रिक्स हैं वो बनते हैं, मगर हाई क्वालिटी फैंसी फैब्रिक्स व वैल्यू एडेड फैब्रिक्स बनाना है तो 2 पंप वाली मशीन जिसमें 3 फीडर, इलेक्ट्रॉनिक ग्रावी, इलेक्ट्रॉनिक लेट ऑफ, इलेक्ट्रॉनिक टेक ऑफ, ये सुविधाएं रहेंगी। आजकल तो हमारे यहाँ जो रूम चल रहे हैं, मैंने पूछा हमारे मास्टर से, तो कहने साहब हम तो अब 4-4 धागे ही चला रहे हैं 2 पंप वाली मशीन पर। कहने का मतलब टेक्नोलॉजी का युग आ गया है, तो परिवर्तन सब जगह हो रहा है। बाद में रेपियर लूम पर फैंसी फैब्रिक्स बनते हैं, जैसे प्योर सिल्क, लिनन, विस्कोस, होम फर्निशिंग आदि बनते हैं। इसमें निम्न अटैचमेंट जरूरी है: मल्टीपल फीडर फॉर वेब, इलेक्ट्रॉनिक ग्रावी एंड जैकार्ड, इलेक्ट्रॉनिक लेट ऑफ, इलेक्ट्रॉनिक टेक ऑफ, इन सब को यूज करना बहुत जरूरी है। एयर जेट मशीन भी बहुत लग रही है आजकल। वैसे बहुत इसका मेन चैनल तो चैनल न्यूज था जहाँ की शर्टिंग और शूटिंग बनती है, मगर अब जैसा भी प्रमुख श्री विजय भाई ने बताया कि एयर जेट पर विस्कोस भी चल रहा है, तो निश्चित तौर पर विस्कोस तो चल ही रहे हैं, और भी आइटम चल रहे हैं यहाँ के फैंसी आइटम। और यदि जिसके पास प्रॉपर ढंग से टेक्निकल नो हाउ के साथ यदि जो इसको चलाएगा वो कई क्वालिटी बनाने में सक्षम रहेगा, ऐसा मेरा मानना है। इसके रिजल्ट देखें डिटेल में, तो आज इस सेमिनार की जानकारी हमारे विद्वान वक्ता देंगे। अभी प्रमुख श्री ने बता भी दिया है कि हमारे यहाँ टेस्टिंग कोर्स भी चल रहा है, टेस्टिंग का भी चालू हुआ है और काफ़ी अच्छे ढंग से 24 घंटे के अंदर हम उसका रिजल्ट दे देते हैं और काफ़ी उसका लोगों ने बड़ा अप्रिशिएट किया है। क्लासेस चल रही हैं, क्लासेस पिछले 5 वर्षों से क्लासेस चल रही हैं और क्लासेस में चार्टर्ड अकाउंटेंट,
बड़े बड़े इंडस्ट्रियलिस्ट, MBA, BE सब लोग अटेंड करते हैं, बैंक के लोग अटेंड करते हैं। यहाँ पर जो बेसिक नॉलेज देते हैं आप लोग, तो वो तो काबिल तारीफ है। अभी एट प्रेजेंट गारमेंट की क्लास चल रही थी, तो मैंने वो क्लास परसों गया मैं मैडम के साथ में, वहाँ जाके बच्चों से पूछा तो बोले नहीं साहब बहुत अच्छे ढंग से प्राइमरी नॉलेज, जबकि गारमेंट की फैक्ट्री चला रहे हैं वो, ये जानकारी तो हमें थी नहीं जिस ढंग से कि प्राइमरी बेस पर कैसे कटिंग किया जाता है, कैसे उसको स्टिचिंग किया जाता है, ये सब जानकारी जो दी है कि भाई एक्सपोर्ट के लिए कैसी चाहिए, डोमेस्टिक मार्केट के लिए कैसा चाहिए, वुमेन्स के लिए क्या है, जेंट्स के लिए क्या है, इन सब की जानकारी। और साथ में हमने एक विशेष सुविधा ये कराई है, यहाँ हम फैक्ट्री विजिट भी कराते हैं। तो अभी फैक्ट्री विजिट मंडे 29 तारीख को डिसाइड भी की है। तो मेरा निवेदन है, ये जो जितने भी इंडस्ट्रियलिस्ट हैं, यदि आपके पास नॉलेज है तो बहुत अच्छी बात, नहीं तो आपके जो युवा साथी हैं, युवा बच्चे हैं, वहाँ जानकारी लें और अपनी इंडस्ट्री को और अधिक प्रमोट करें, ताकि हमारा जो टारगेट बनाया है कॉमर्स मिनिस्टर ने कि $800 बिलियन का टोटल टारगेट होना चाहिए, जो अभी $500 बिलियन है, उसको हम अचीव कर सकें। 2030 टारगेट दिया है, मगर 2027 तक उन्होंने बोला है कि इसको टारगेट को अचीव करना है। पुनः आप सबका आज की इस आयोजन में पधारे, इसके लिए अभिनंदन करते हुए ये 2 लाइन कहूँगा मैं कि ख्वाहिशों के फूल झोली में नहीं गिरा करते हैं, कर्म की साख को हिलाना होगा, ओसने से कुछ नहीं होगा, अंधेरे को अपने हिस्से के दीपक को खुद ही जलाना होगा, अपने हिस्से के दीपक खुद ही जलाना होगा। तो मैं आपका धन्यवाद करता हूं। મેં કહેલું ને, ઘણા લોકો પહેલી ઓવર જોરદાર રમતા હોય છે અને ઘણીવાર છેલ્લા બોલે છક્કો મારતા હોય છે. મુંદ્રા સરની આ ખાસિયત છે જે મને ગમે, એટલે એમની સાથેનો સત્સંગ હંમેશા આનંદનો હોય છે. પ્રોગ્રામને આગળ લઈ જઈએ તો આજના આપણા મુખ્ય મહેમાન શ્રી અશોકભાઈ જીરાવાલા સાહેબ, એમના વિશે મેં થોડુંક તો કહી દીધું છે, પણ મને ખૂબ આનંદ છે કે રિવર કમ્યુનિટીને એક કરનાર મર્દ માણસ આપણી સાથે છે. અને અશોકભાઈને હું વિનંતી કરું છું કે પધારે અને પોતાના વિચારો વિવિધ અને કઈ રીતે આગળ લઈ ગયા છે અને હજુ કઈ રીતે લઈ જવા માંગે એવો કોઈ બ્લુ પ્રિન્ટ આપે શ્રી અશોકભાઈ. નમસ્કાર મિત્રો, આજના સરસ મજાના કાર્યક્રમમાં મને બોલાયો એ બદલ મુદ્રા સાહેબનો અને અમરીશભાઈનો આભાર માનું છું. ખાસ કરીને આપણા ટેક્સટાઇલ સાથે જોડાયેલા અને યુવા પ્રમુખ ચેમ્બરના વિજયભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ નિલેશભાઈ, ભાઈ નિખિલભાઈ મદ્રાસી, ભાઈ મીરો માંડલેવાલા. આમાં કહેવાય છે ને 7 સમુદ્ર એટલે બધાનું મંથન થાય એવા બધા ઉદ્યોગપતિ છે. ભાઈ પરેશ ગોંડલિયા, આપણે કહેતા હોઈએ છીએ કે ક્યાં તું તાતા બિરલા નો માલિક છો, એમ ટાટાના લોકો પણ અહીંયા છે, એમને પણ હું વધાવું છું, કારણ કે આ એક જૂની અમારી કહેવત છે કે તું ક્યાં ટાટાનો માલિક છો, પણ અહીંયા ટાટાના માલિકો બેઠા છે. પાસ પ્રેસિડેન્ટ અમારે ભાઈ શ્રી કાંજીવાલાજી અને આ બંને મહારથીઓ જે ફારસી જેમણે આટલી ઊંચાઈ ઉપર લઈ ગયા છે ને એના ઘણો બધો બેનિફિટ આ ઉદ્યોગને મળ્યો છે. અને અવિરત આવા સરસ મજાના કાર્યક્રમો અને ટ્રેનિંગ સેન્ટરોની શરૂઆત કરી અને ચેમ્બરને ઘણું મોટું યોગદાન આપ્યું છે. તો આપણે વાત કરીએ વિવિંગની, તો ખાસ કરીને આપ સૌ જે અમારી સાથે 1990 થી જોડાયેલા છે એવા બહુ ઓછા લોકો દેખાય છે, પણ નવું જનરેશન અત્યારે દેખાય છે અને જે અત્યારે કંઈક કરી છૂટવા માંગે છે. અમે તો બહુ ફટકામાં કહેવાય કે જે તે વખતે અમે તો જે સ્ટ્રગલ કર્યું છે કે અમે તો નર્મદાની જેકાર્ડ લઈ આવેલા, ભાઈ પરેશભાઈ બેઠા છે, તો નર્મદાની જેકાર્ડ ચલાવતા રાત્રે હૂક પડવા મળે એટલે પછી બીજી જોડી કપડા રાખવાના, પછી ઉપર ફુવારો ચાડવાનો કેરોસીનનો, અને પછી પાછું કપડું બને. અને એમાં એ સિસ્ટમ હતી કે 10 કિલો ટાંકો હોય તો પછી 10 કિલો ઓઇલ નાખી દેવાનું, એટલે ડબલ કમાણી કરતા. રાત્રે ઓઇલ નાખી દેવાનું, સવારે ટાંકા ડિલિવરી થઈ જાય. પણ અત્યારની વાત આપણે કરીએ તો ટેકનોલોજી અપગ્રેડ છે અને ત્યારની વાત, ત્યારના સંગઠનની વાત કરીએ તો ફોગવાએ ઘણું બધું આપ્યું છે આ ઇન્ડસ્ટ્રીને. અને એની માટે અમારી આખી ફોગવાની ટીમ કે જે
સરકાર સાથે લડીને વેપારીઓ સાથે પણ લડીને એક સમય એવો હતો વેપારીમાં ઉઘરાણી કરવા જઈને તો બહાર ઉભો રહે, અંદર ગાડી ઉપર બેસવા પણ ના દે. એ લડીને મેં કીધું માલ અમારો, કમાવ તમે, અને ઉઘરાણી કરવા જઈને બહાર ઉભું રહેવાનું. અમે તમારી ગાડી ઉપર બેસશું ભાઈ અને અમે પેમેન્ટ લેશું. આ સંઘર્ષનો સમય હતો. ત્યાર પછી એક ધાક બની ફૂગવાની, એટલે સરકાર પણ સાંભળતી થઈ. પહેલો અમે કાર્યક્રમ કર્યો હતો કે જગાત નાબૂદીનો થીમથી, ત્યાંથી શરૂઆત થઈ. તો આજે ફોગવા જે વોટર જેટ ચલાવતા હશે એને ખબર હશે કે ઇનપુટ કેડી રિફંડના 650 કરોડ રૂપિયા યરલી વોટર જેટને વધારે બેનિફિટ કરે. 5 લાખથી લઈને 50 લાખ સુધી વ્યુઅર્સોના ખાતામાં આવે છે. જે મંદીમાં તમને એક સંજીવની રૂપે તમને કામ લાગે છે, તો એ ફૂગવાની દેન છે. આવા અનેકો કાર્યક્રમ ફૂગવાએ આપ્યા છે. હવે વાત છે ઇન્ડસ્ટ્રીઝને આપણે કઈ તરફ લઈ જવી. ઘણા બધા સેમિનારો ચેમ્બરમાં થાય છે, એમાં એક્ઝિબિશન પણ થાય છે. આપણે એમાં કદાચ પાર્ટિસિપેટ ન થતા હોઈએ. ક્યારેક આપણી નવી પેઢી કહેતી હોય, પણ આપણે એવું કહેતા હોય કે ત્યાં 5 લાખનો ખર્ચો શું કામ કરવાનો, 2 લાખ શું કામ બગાડવાના, શું કામે તમારે ઇટમામાં જવાનું. પણ એની પાછળનો જે તર્ક છે એ તો તમે કોઈ એમાં જે જોડાયેલો હોય છે એને તમે પૂછો તો ખબર પડે કે શા માટે આપણે એક્ઝિબિશનની અંદર ભાગ લેવાનો. તો કે નવી ટેકનોલોજીની ખ્યાલ આવે, નવું માર્કેટ શું છે, કઈ તરફ માર્કેટ જઈ રહ્યું છે, કયા ફેબ્રિક ચાલે છે, કઈ ક્વોલિટીઓ અત્યારે આગળ વધી રહી છે, નવું નોલેજ મળે છે તમને. અત્યાર સુધી આપણે ડોમેસ્ટિક માર્કેટમાં હજી કઈ કુવાના દેડકા જેમ છીએ, કારણ કે આપણે ડોમેસ્ટિકમાં જ રમીએ છીએ. અત્યારે જરૂર છે ક્યાં ગ્લોબલી થવાની, કારણ કે અહીંયા આપણે 6.5 કરોડ 750 માનો કે 6.5 કરોડ મીટર પર ડે નું પ્રોડક્શન સુરતનું છે. તો આપણી પાસે ઓવર પ્રોડક્શન છે. હું કહું તો ખોટું નથી, કારણ કે આપણે જેને 100 મશીન હતા એને 200 કર્યા, 200 ના 400 કર્યા, 400 ના 1000. અત્યારે મારી પાસે 10,000 મશીન ચલાવે એવા મેમ્બરો છે કે જે 10,000 મશીન ચલાવે. વિજયભાઈ અમારે જાસુલિયા કરીને છે, સાઈનની અંદર 10,000 મશીન, એમાં 2-3 હજાર વોટર જેટ છે, બાકી ફટકા છે, એર જેટ છે, એમ ઘણું બધું રેપિયર છે. એટલે આ એક આપણી જે દોડ છે, તો એમાં તમે નવું ઇમ્પ્રુવમેન્ટ શું કરો છો, R&D શું કરો છો, નવી ક્વોલિટી તમે ક્યાં ડેવલપ કરો છો, રિસર્ચ શું કરો છો તમે. તો આપણે આ બધું ભૂલી ગયા છે. પેલો ભાઈ દાણી બનાવે છે, આપણે એની પાછળ લાગી ગયા, પેલો આ બનાવે છે એની પાછળ લાગી ગયા. એટલે આપણે એકની પાછળ એક આપણે પેલી લાઈન કરી દઈએ છીએ, અને જ્યારે એ માર્કેટ ક્રશ થાય છે ત્યારે આપણે માથા ઉપર બેસીએ છીએ, ત્યારે ચિત્તર ટોળકીઓ મેદાનમાં આવે છે. એને ખબર પડી જાય કે કોને તકલીફ છે. આ બધું સાયકોલોજીકલ છે કે આ વિવરની પાસે બહુ ભરાવો છે, એટલે તમે એ 10 ની આખી ટોળકી બને, 10 એવા ચિત્ર ભેગા થાય, એની તમારું સર્વે કરે કે કોને જરૂર છે, કોણ વધારે ફોન કરે છે, માલ આ મારી પાસે પડ્યું છે લેવાનું છે. તો આવી રીતે તમને એ સકંજામાં લઈ લે છે, અને એક સાથે 4 દલાલ 10 પાર્ટીને માલ તમારી પાસેથી દેવડાવે છે. કારણ કે હું રોજે 4 થી 7 હું ફોગવાની ઓફિસ પર બેસું છું, માત્ર સેવા કરવા માટે. ફોગવાની ઓફિસ તમારી જ ઓફિસ છે. ગમે ત્યારે ચા પીવા આવો, મેમ્બર નહીં બનશો ચાલશે, પણ આવો એટલે તમને ખબર પડશે. જોડાશો તો તમને રોજે રોજના મેસેજ આવશે કે ભાઈ આ પાર્ટી ઉઠવાની છે, આ દલાલ ખરાબ છે, આની સાથે વેપાર નહીં કરવો, બીજી ઘણી બધી વસ્તુ તમારે ત્યાં થાય છે. પણ આપણે ટેકનોલોજી અપગ્રેડમાં જવું હોય તો દરેક સેમિનારની અંદર ભાગ લેવો પડે, અને જે જ્ઞાનની અત્યારે સરવાણી જીએસઆરસી તરફથી જે શરૂઆત થઈ છે એની અંદર આપણે જ્ઞાન મેળવી કે કેવી રીતે નવી ટેકનોલોજીને આપણે એડોપ્ટ કરી શકીએ, નવી ટેકનોલોજીને એડોપ્ટ કર્યા પછી કેવી રીતે આપણે એને આગળ બનાવી શકીએ, અને પછી કેવી રીતે વેચી શકીએ. તો દરેક કોર્સિસ અહીંયા થાય છે ચેમ્બરમાં, અને ચેમ્બરે તો ત્યાં સુધી કીધું છે કે તમે ફોગવાની અંદર પણ 20 લોકો જો ટ્રેનિંગ લેવા માટે તૈયાર હોય તો અમે ફોગવાને પણ એક સેન્ટર આપવા તૈયાર છીએ. જેવી રીતે હમણાં
આપણે પેલી લેબ જે અત્યાર સુધી મંત્રાની અંદર આપણે જતા હતા ને એમાં સમય લાગતો હતો ને બીજું ત્રીજું, પણ આજે આપણી પાસે એટલે ચેમ્બર પાસે છે, ચેમ્બર પાસે છે એટલે ભોગવા પાસે છે આપણે. હા, એટલે કહેવાનો મતલબ કે ત્યાં પણ હમણાં તમને નવાઈની વાત લાગશે, અત્યાર સુધી કોઈને યાનનો ક્લેમ મળ્યો? કોઈને યાન ખરાબ આવ્યું હોય, કપડું ખરાબ થઈ ગયું, પટ્ટા પડી ગયા, બીજું થયું હોય, કોઈને ક્લેમ મળ્યો છે ખરો? તમારા ક્લેમ કપાણા છે, પણ તમને કોઈ યાન વાળે ક્લેમ આપ્યો? હું હમણાં નામ નથી આપતો, પણ હમણાં ફોગવા દ્વારા 27 વ્યુઅર્સોને 50 લાખ રૂપિયાનો ક્લેમ આપવામાં આવ્યો. 50 લાખ રૂપિયા, એ બી એક જ મહિનામાં. 3 મહિના સુધી હું નામ આપીશ તો એને ખરાબ લાગશે. બહુ મોટી પાર્ટી છે અને એને કોઈની જરૂર જ નથી. નો ડાઇંગ ગેરંટી કરીને જ માર આપે વિજયભાઈ પ્રમુખશ્રી, અને કોઈને જવાબ નહીં કે મેં તો ભાઈ નો ડાઇંગ ગેરંટી કરીને આપ્યું છે. પછી આપણે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું કે ભાઈ હમણાં બીએસ લાગુ થઈ ગયું છે અને બીએસ ના કમિશનર પણ છે. એટલે અમે આખા ભોગવાની આખી જે બધા વ્યુઅર્સોને બધા લઈને હું જાતે જ ગયો કમિશનર પાસે અને કમિશનરને રજૂઆત કરી તો કે અમે ફેબ્રિક્સ બની ગયા પછી કોઈ ગેરંટી અમે આમાં જોઈ ના શકીએ. મેં કહ્યું ભાઈ 3% વેરિએશન બીએસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કોઈ પણ ડેનિયર હોય 3% વેરિએશન હોય ત્યાં સુધી તમારી વાત નહીં સાંભળે, પણ 3% ની ઉપર કાંઈ પણ વેરિએશન હોય તો સરકારે સાંભળવું પડે. તો કે તમે આ દિલ્હી તમે રજૂઆત કરો કે ફેબ્રિક્સને પણ આમાં ઇન્ક્લુડ કરે. એ મેં કીધું ફરિયાદ તમે કરી છે તો અમે ઇન્ક્લુડ કરાવી દેશું, પણ અત્યારે જે ઇફેક્ટેડ વ્યુઅર્સો આવ્યા છે એની માટે તમે યાન કંપનીના માલિકને ફોન કરો. એ સાહેબે ફોન કર્યો અને પહેલાને એમ કીધું કે ભાઈ જો આ વાત આગળ વધી જશે તો મારે તમારી ફેક્ટરી સીલ કરવી પડશે અને આની પાસે ગોળા પણ છે, હકીકતમાં યાનના ગોળા. એટલે એ ચાલી ગયું અને એને પૈસા મળી ગયા. એટલે આપણી પાછળ ફોગવા છે, તમે ટેન્શન જ નહીં લેતા કાંઈ પણ કામ માટે, પણ એના માટે સંઘે શક્તિ, તમારું સંઘબળ જરૂરી છે. અત્યારે તો ફોગવા લાકડાની તલવારે ચાલે એવું કહું તો ખોટું નથી, પણ દિલ્હી સુધી પડઘો પડે છે અને આપણે જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં ચેમ્બર આપણી સાથે છે. એટલે એની માટે આપણે જોરદાર તાળી વગાડીએ. હમણાં વિજયભાઈ અમને ગાંધીનગર લઈ ગયા છે કે અત્યાર સુધી જે કેપિટલ સબસિડી સોલાર માટેની ઘણી બધી રજૂઆતો અમે કરી છે કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રીઝ માટે કંઈ આપો, અને એટલા માટે આપો કે ઇન્ડસ્ટ્રીઝ આ દેશની અંદર આપણે વ્યુઅર્સો નાના નથી, આ તમને કહી દો, આપણે લાખોને રોજગારી આપીએ છીએ. આજે ખેતી પછી કોઈ મોટી રોજગારી આપતો ઉદ્યોગ હોય છે તો વ્યુઅર્સો છે, ટેક્સટાઇલ છે. આપણે આ દેશની અંદર 25 કરોડ લોકોને રોજગારી આપીએ છીએ. 28 લાખ લૂમ્સ ભારતમાં ચાલે છે. કહેવાનો મતલબ એ છે કે મોટી કોઈ અંબાણી અદાણી કે એ કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ 2-4 હજાર થી વધારે નથી આપતા, પણ આપણે તો લાખો લોકોને. આજે સુરતની વાત કરીએ તો આપણે 28,50,000 લોકોને રોજગારી આપી, એમાં બધા જ આવી ગયા, આખી ચેનલ. પછી ડાઇંગ હોય, ટ્રેડર્સ હોય, વીવર્સ હોય, પ્રોસેસિંગ હોય, બધા જ આવી ગયા. આજે મિની ભારત તરીકે સુરત વખણાય છે, પણ ખૂટે છે હું કે આપણે ગ્લોબલી નથી થતા, એક્ઝિબિશનમાં ભાગ નથી લેતા, આવા ટ્રેનિંગ સેન્ટરમાં ભાગ નથી લેતા. કારણ કે શીખવું પડે. હંમેશા તમે શીખતા બંધ થઈ જશો તેથી તમારું પૂર્ણ વિરામ છે. ઉંમર કોઈ પણ હોય છે, શીખવાનું ક્યારે બંધ નહીં કરવાનું. અને નવું શું કરવું પડે એની માટેનું એક મશીન અલગથી હોવું જ જોઈએ. હું પણ રાખું છું, હું ખાલી સલાહ નથી આપતો. કારણ કે હવે ઘણા ગાંઠા લોકો છે કે જેમણે ક્વોલિટીઓ ડેવલપ કરીને બહાર પાડી, એવા હરેશ ગુડ્ડુ જેવા ઘણા ઓછા લોકો છે કે જે પોતે ક્વોલિટી બનાવે ને ક્વોલિટીનું નામ આપે અને માર્કેટની અંદર ફેંકે. પહેલા એ કમાય પછી તો આપણે ધૂળધાણી કરીએ જ છે, બધા લાગી જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં અત્યારે જરૂર છે તાતી આપણે ક્યાંક નવું કરવાની, સમયની સાથે ચાલવાની. જો આપણે એક પણ ડગલું ઊભા રહી ગયા તો સમય આગળ નીકળી જવાનો છે. આજે જેમ મુદ્રાજીએ વાત કરી, પ્રમુખશ્રીએ વાત કરી, અમરીશભાઈએ વાત કરી કે આજે આપણું દુશ્મન કોઈ મોટામાં મોટું હોય તો ચાઇના છે.
અજગર ભવડો લીધો છે. 42% દેશોને એ પહોંચાડે, આપણે 3-4% છીએ એક્સપોર્ટ કરીએ. આપણે માત્ર મશીનરી જ લાવીએ છીએ. આ તો સરકારને અમે સમજાવીએ છીએ, નકર મશીનરી આવવાનું પણ એ બંધ કરી દેવાના છે. શું કામે? કે એક તો ફેબ્રિક્સ ઉપર તો બેન મૂક્યો જ છે, પણ સાથે સાથે એટલું બધું શાણું છે કે વાયા મીડિયા વિયેતનામ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વાયા આપણા ડમ્પ થાય છે કપડું, ફેબ્રિક્સ આવી રહ્યું છે, જેને લઈને આપણી માર્કેટને તકલીફ છે. પણ આપણે સારું કપડું બનાવી, સારી મશીનરી લાવી અને બહાર આપણે કેમ નથી જતા? તમે ફરવાનું વિચારો, એકવાર 5 લાખ રૂપિયા ભૂલી જાઓ, તમારા દીકરાઓને મોકલો છે, નવું જનરેશન છે ને ઇંગ્લિશ પણ ફાવે છે અને એને બધી જ ખબર પડે છે, પણ એના ઉપર ભરોસો મૂકો, એને છૂટા મૂકો. 5-10 લાખ રૂપિયા ગુમાશે ને તો વાંધો નહીં આવે, પણ તમારો એક 2 સિકરિયા 10-20 લાખ રૂપિયા દર વર્ષે લઈ જાય છે ને એની ઉપર તમારે ખાસ હોશ રાખવાની જરૂર છે. તમારી પેઢીને તમે ડેવલપ કરાવો અને જેને લઈને આવનારું ફ્યુચર, કારણ કે આપણી છે, આપણી દુકાન નથી, આપણી ફેક્ટરી છે, જેની અંદર આપણો પરસેવો છે. આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ, જગ્યા લઈએ છીએ, મશીનરી નાખીએ છીએ, 25 કરોડની ફેક્ટરી તૈયાર કરીએ છીએ અને પછી આપણી પેઢીને આપણે સાંભળવા આપવાના છીએ. દુકાનદારનું શું છે, બધાની વાત નથી કરતો, પણ ભાડે દુકાન કાલે તાળું મારીને જતો રહેવાનો એને કાંઈ વાંધો નથી. પણ કોઈ એમ કહેતો તો આજે મારી ત્યાં 3 વ્યુઅર્સો આવ્યા હતા અને એમ કહેતા હતા અમે એનું જીએસટી ચેક કર્યું પછી માલ મોકલ્યો. એ કહેતો 2017 થી જીએસટી ભરે છે. એટલે મેં કીધું ઉઠી ગયા પછી પણ જીએસટી તો ભરવાનું ચાલુ જ રાખવાનું છે. તમારે જોવાનું છે કે એ માણસ 1 વર્ષથી બેઠો છે કે 5 વર્ષથી કામ કરે છે. દલાલ ઉપર ભરોસો કરીને કામ કરવાનું બંધ કરો ભાઈ. અને હવે હું છે વ્યુઅર્સો બહુ વેપારી થઈ ગયા મોટા, તો શું થાય છે કે એના માણસો જતા હોય, કલેક્શન વાળો, ફલાણો દીકરો, તો એક માણસ પાર્ટી જોવા વાળો પણ રાખો, એને ભલે 15-20 હજાર આપવા પડે, પણ સોદો થાય પછી પાર્ટી ચેક થાય, પાર્ટી ચેક થાય પછી એની ડિલિવરી જાય અને એ સોદા ફોર્મ કેવાયસી કરવાનું પણ ચાલુ રાખો, પણ ફિઝિકલી તમારે જોવું પડશે. આ આપણી આજની ટિપ્સ છે, જે મને મોકો આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને મળવાનો મોકો આપ્યો, તમે બધા આવ્યા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ અશોકભાઈ, તમે તમારા સરસ વિચારને આયોજન રજૂ કર્યું. એજ્યુકેશનનો મહત્વ એમણે સમજાયું, સંઘબળની વાત કરી અને ભોગવાએ લાકડાની તલવાર છે એની પણ વાત કરી. પણ અમારા પત્રકારોની ભાષામાં અશોકભાઈ એક ફાયર બ્રાન્ડ નેતા છે. એ ભલે લાકડાની તલવાર કહેતા પણ ખરી તલવાર કઈ છે એ બધા જાણે જ છે. અને વિવર્સના ભલા માટે જે કંઈક ભોગવા કરી રહી છે એ પ્રયાસોને આપણે બિરદાવીને હવે આગળ વધીએ. મિત્રો, આજના સમારંભ માટે, આ સેમિનાર માટે ખૂબ જ સુંદર અને યોગ્ય વ્યક્તિ એવા આશીષભાઈ ગુજરાતી જેઓ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના હતા. એમણે ખૂબ સારી તૈયારી બધું કરેલું, પણ એક જ સમસ્યા એમના માટે આવી હતી અને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને હસમુખભાઈ અડિયા જે સરકારના એડવાઇઝર છે એમણે એક અર્જન્ટ મિટિંગ બોલાવી છે અને એમાં ટેક્સટાઇલ પોલિસીની તાત્કાલિક રચના કરવા માટેના છેલ્લા ગણિત બધા ચાલી રહ્યા છે અને 5 જણને બોલાવ્યા હતા. એમાંથી ચેમ્બર ઓફ કોમર્સનું સૌભાગ્ય છે કે ચેમ્બર ઓફ કોમર્સ વતી આજે આશીષભાઈ ત્યાં ગયા છે. પણ આશીષભાઈ ભલે રૂબરૂ હાજર નથી, પણ હું ખાતરી આપું છું કે આશીષભાઈ ફરીથી એક સારા પ્રોગ્રામને આપણને એડ્રેસ કરશે અને એમના માર્ગદર્શન અનુભવનો આપણને લાભ આપશે. આશીષભાઈ ગુજરાતીએ જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે એ ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી એ નરેશન પણ કરશે અને તમને સમજાવશે. અને આગળ જો કોઈ પ્રશ્ન હશે તો બીજા નિષ્ણાતો આપણી સાથે જે કહેશે તો નિખિલભાઈને ઓવર ટુ નિખિલભાઈ. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. એ ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગના ભાવિની હંમેશા ચર્ચા કરવામાં આવે છે, એવા ચેમ્બર ઓફ કોમર્સના સેમિનારની અંદર ઉપસ્થિત આપ તમામ
સજ્જનોનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગનું ભવિષ્ય, પરંતુ એ પહેલા આપણે કેટલીક એવી વાતો કરીશું કે જેને કારણે તમે અમારી સાથે થોડા કનેક્ટ થાઓ. 1 કલાકથી આ સભા ચાલે છે, આટલું સુંદર મજાનું વાતાનુકૂલિત વાતાવરણ છે, બહાર વરસાદ છે, એટલે તમે સૌ મનથી ઠંડા પડી ગયા એવું મને અત્યારે લાગી રહ્યું છે. એટલે હું પહેલા તમને થોડો ગરમ કરવાની કોશિશ કરીશ, તો કદાચ તમને મારા પ્રેઝન્ટેશનમાં વધારે રસ પડશે. આમ તો આશીષભાઈનું બહુ જ અભ્યાસ પ્રચુર પ્રેઝન્ટેશન છે, પરંતુ હું મારી પોતાની શૈલીની અંદર આ પ્રેઝન્ટેશનને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, ધ વે ફોરવર્ડ ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, પરંતુ એ પહેલા કેટલાક પ્રશ્નો આપણી સાથે તમારી સાથે હું ચર્ચા કરીશ. પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે અને સતત બદલાતા જતા પરિવર્તનની સાથે જો તમે સમયની સાથે નહીં રહેશો તો તમે ફેંકાઈ જશો. એના કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ મૂકું છું. એક જમાનો તો મોબાઈલના જે આપણા ઇક્વિપમેન્ટ છે ને, ડબલા, જેને આપણે એ જમાનામાં ડબલા કહેતા હતા, ત્યારે સૌથી વધારે કઈ કંપનીના ડબલા વેચાતા હતા? અને બીજી મોટોરોલા. એ ક્યાં છે બંને કંપનીઓ? એનું સ્થાન કોણે લીધું? હલો, હું હલો બોલું, તમારે મને હાઈ થી જવાબ આપવાનો. શું આપવાનો? હા, તો એનો જવાબ આપો. નોકિયા અને મોટોરોલાની જગ્યા કોણે લીધી? સેમસંગ અને એપલ, રાઈટ? 4 વ્હીલર સૌથી વધારે એ જમાનામાં વિખ્યાત કયા હતા? મોટેરી બોલો. અને બીજી? અને હવે હુન્ડાઈ, મર્સિડીઝ, ઓડી. મુદ્દો સમજે, હું શાંતિની વાતને સમજાવીશ. 2 વ્હીલર કયા હતા એક જમાનામાં? બજાજ, અમારા બજાજ, પછી લ્યુના, અને હવે એક્ટિવા, હોન્ડા, રાઈટ? પહેલા પેલો આમ હેવી આમ અને હવે રાઈટ. ટીવી કયા હતા એક જમાનામાં જે હવે બિલકુલ પ્રસ્તુત થઈ ગયા છે? કઈ કંપનીના હતા? વેરી ગુડ. અને હવે રાઈટ. મારો મુદ્દો આટલો જ છે કે જે પરિવર્તનનો સ્વીકાર નથી કરતો તે બજારની અંદર ફેંકાઈ જાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર પણ આવી જ વાત છે. અને એટલા માટે આ જે વે ફોરવર્ડ છે એની વાત હું તમને જ્યારે પ્રસ્તુત કરીશ કે દુનિયા કેટલી આગળ આવી ચૂકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર, એનું તમને એક વ્યવસ્થિત જ્ઞાન આપવાનો આપણે પ્રયાસ કરીશું. પરંતુ સમયની સાથે જે ચાલે છે, આપણે એની જો વાત કરીએ તો સૌથી વધારે જો કંઈક પ્રખ્યાત હોય તો તે ટૂથપેસ્ટ બનાવતી કંપની કોલગેટ. કોલગેટ વર્ષોથી છે અને આજે પણ છે કે નહીં? હલો. કારણ આજે બી આપણે દુકાન પર જઈને એમ કહીએ કોલગેટ આપો, આપણે એમ નથી કહેતા કે ટૂથપેસ્ટ આપો. પછી ભલે પેલો પેપ્સોડન્ટ આપે તો બી આપણે લઈને ચાલતા થઈ જઈએ. દેટ ઇઝ બ્રાન્ડ. એવું સેકન્ડ પાર્લેજી, એને પોતાનું સ્વરૂપ બદલ્યું અને લોકોને કેવી રીતે વધારે નજીક જઈ શકાય તે રીતે એને કામ કરવાનું શરૂ કર્યું. અને એના કરતા સૌથી વધારે જ્વલંત ઉદાહરણ હતું તે ઝેરોક્સ. ઝેરોક્સ તો કંપનીનું નામ છે. ઇટ ઇઝ ફોટોસ્ટેટ કોપી. પણ આપણે કોઈ એમ નથી કહેતું કે ફોટોસ્ટેટ કોપી કરાવી લાવો, તો માણસ આપણને પૂછે કે એટલે શું? પણ આપણે કહીએ કે ઝેરોક્સ, એને તરત કરાવી લાવે. ઝેરોક્સ ઇઝ અ નેમ ઓફ ધ કંપની, ધેટ ઇઝ અ બ્રાન્ડ. એવી રીતે નિરમા કે જે જૂનામાં પણ છે અત્યારે પણ છે, હજુ પણ એક વોશિંગ પાવડર નિરમા, दूध सी सफेदी निरमा से आई, सबकी पसंद निरमा, वॉशिंग पाउडर निरमा. નિરમા હજુ પણ આપણા મનની અંદર આ જિંગલ ચાલે છે, કારણ કે નિરમાએ આખે આખું અસ્તિત્વ પરિવર્તન સ્વીકાર્યું છે. અને આપણી દેશી કંપની શ્રુતિ કંપનીનો તમે દાખલો લઈ લો, સોશિયો. એને જોયું કે મારે જો હવે ટકવું હશે વૈશ્વિક બજારની અંદર તો મારે કંઈક એવું જોડાણ કરવું પડશે કે રિલાયન્સ સાથે એને જોડાણ કરીને આજે એ સોશિયોને વૈશ્વિક સ્તર પર મૂકી દીધું. સો આ જ વાત હવે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ લાગુ પડે છે. હું પોતે પણ એક વિગર હતો એક જમાનામાં, પણ મિલિંગમાંથી હું નીકળી ગયો, કારણ કે એ જ ટાંકા ભરવા, એ જ જાતે છૂછા કાઢવા, એ જ ટાંકાને વાળવા, વજન કરવું, ડિલિવરી જાતે કરવા જેવી કેટલા સાદા લૂમ્સમાં કેટલા લોકો કામ કરતા હતા. આ તું કરો. અને ત્યાર પછી જે એમણે જણાવ્યું તે પ્રમાણે લૂમ્સ ની વિથ શટલ તે વખતે આવ્યા, ડોબી, જેકાર્ડ, શટલલેસ, પ્રોજેક્ટાઇલ, રેપિયર, વોટર જેટ, એરજેટ સુધીની સફર અત્યારે થઈ ગઈ છે. તમે શું જાણો છો? અને એ પરિવર્તન જે સ્વીકાર્યું છે તે ચાલે છે આગળ.
અમારા જેવાએ ન સ્વીકાર્યું તે લોકો ટેક્સટાઇલમાંથી આઉટ થઈ ગયા. આટલી પ્રસ્તાવનાની સાથે હવે રજૂ કરીએ છીએ ટેક્સટાઇલ સેક્ટર ઓફ ધ વર્લ્ડ. ચાલો તમને એક સફર કરાવો ટેક્સટાઇલના ભાવિની. વૈશ્વિક ટેક્સટાઇલ સેક્ટર આવનારા દિવસોમાં કેવું હશે તેની પર એક નજર. તમે અહીંયા નહીં જોશો ને મારી વાત સાંભળશો તો પણ કારણ કે સ્પષ્ટ ગુજરાતીની અંદર શુદ્ધ ગુજરાતીની અંદર હું તમને સમજાવીશ. વર્ષ 2023માં વૈશ્વિક ટેક્સટાઇલ અને એપરલ બજારની અપેક્ષા હતી કે યુએસ $610.91 બિલિયન હશે અને તે 5.5% CAGR એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સાથે યુએસ $755.38 બિલિયન સુધી વધશે. તમે જુઓ કલ્પના કેટલી જબરદસ્ત છે અને એમ થયું છે. હવે એને સબસિક્વન્ટલી જે આંકડો આપો કે વર્ષ 2010 થી CAGR એટલે કે પ્રતિ વર્ષ લગભગ 3.2% છે. તેનો અર્થ એ કે વિકાસ ખૂબ ઝડપી થશે અને તે એટલી હદ સુધી થશે કે 2030 સુધીમાં તે $1200 બિલિયન સુધી પહોંચશે. એટલે તમે વિચારો કે કેટલી ઝડપે ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિ આગળ વધી રહી છે. આ વાત થઈ વૈશ્વિક ટેક્સટાઇલ સેક્ટરની. ભારતની વાત કરીએ તો હાલમાં ટેક્સટાઇલ અને એપરલ બજારનું કદ $150 બિલિયન છે. મેં તો અમારા સેજલબેન અને નેન્સીબેનને કીધું કે આપણે $150 બિલિયન એટલે કેટલા રૂપિયા એ પણ ગણીએ, પણ કેલ્ક્યુલેટરની અંદર એ રૂપિયા આવ્યા નહીં. એટલે હું તમને અબજોની અંદર એ વાત નથી કરી શકતો, નહીં તો કદાચ તમને હજુ વધારે સમજાવે. કારણ કે આપણે બી કહીએ છીએ ઘણી વખત આ $5 ટ્રિલિયન ઇકોનોમી મોદીજીનો શબ્દ એટલે પણ એ ગણવત કેટલા રૂપિયા નહીં તો કે પણ એ નથી. એટલે પછી આપણે બી થવું કે હવે ચાલો તો જે ચાલે $150 બિલિયન આપણે એ પ્રજાની. વર્ષ 2027 સુધીમાં યુએસ $350 બિલિયન સુધી ટેક્સટાઇલનું કદ વધશે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2010 પછી વૈશ્વિક વિવિધ ક્ષમતાના 91% નવા રોકાણો માત્ર એશિયામાં થયા, ચીન અને ઇન્ડિયા. વર્ષ 2010 થી એશિયામાં વિવિધમાં કુલ 91% રોકાણની મેં વાત કરી, તેમાં 48% વોટરજેટ, 31% રેપિયર અને એજન્ટ લૂમ્સમાં બાકીનું રોકાણ થયું છે. રેપિયર ઉચ્ચ ગ્રેડનું ફેબ્રિક ઉત્પન્ન કરવા માટે વપરાય છે. એજન્ટ મશીનો ઔદ્યોગિક ટેક્સટાઇલ ઉત્પન્ન કરવા માટે વપરાય છે, જ્યારે વોટરજેટ મશીનો વિવિધ પ્રકારના પાતળા અને જાડા ફેબ્રિક્સ ઉત્પન્ન કરવા માટે વપરાય છે. તમે સૌ જાણો છો. હવે તમને જે સ્લાઇડ બતાવે છે કે ફાઇબરના પ્રકાર પર આધારિત કપડાના વેપારમાં વૈશ્વિક પરિવર્તન કેટલું ઝડપથી આવી રહ્યું છે તે તમને હવે પછીની સ્લાઇડ બતાવશે. સાહેબ જોઈ લો, 2010 કોટનનો વપરાશ 47% તો તે ઘટીને 42% થયો છે. અને હવે પછી જો MMF જે 2010 ની અંદર 41% હતો તેને બદલે વધીને 48% થયો છે. એન્ડ વી આર પ્રાઉડ ટુ સે કે વિશ્વનું સૌથી વધારે MMF નું ઉત્પાદન સુરત કરે છે. અને અધર્સની અંદર તમે જોઈ શકો છો કે 2010 ની અંદર 12% હતું તે ઘટીને હવે 10% થયું છે. પણ સુરતની સ્ટ્રેન્થ શું છે તે હવે તમને આ સમજાશે કે why we are better than anybody else. Family owned, better control, innovation. આપણે પારિવારિક આ ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ. હજુ બી ત્રણ પ્રકારના જનરેશન્સ આ ઇન્ડસ્ટ્રીની અંદર સંકળાયેલા છે. મહેન્દ્રભાઈ, if I am not mistaken, રતિ કાકા પણ ટેક્સટાઇલમાં હતા, મહેન્દ્રભાઈ પણ ટેક્સટાઇલમાં છે, વિરલ પણ ટેક્સટાઇલમાં છે અને વિરલનો દીકરો પણ ટેક્સટાઇલમાં છે. સાહેબ, મહેન્દ્રભાઈની 5 પેઢી અત્યારે સુધી હતી. તમે વિચાર કરી દો કે આ વ્યક્તિ કોનું આખું જે વાત કરું છું તો ફેમિલી ઓન બિઝનેસનું છે. અને મોટાભાગના લોકો અત્યારે પણ અહીંયા ફેમિલી ઓન બિઝનેસમાં છે કે પપ્પા ચલાવતા હતા, દાદા ચલાવતા હતા. પણ તકલીફ શું થાય ખબર છે? હજુ આપણા પપ્પા અને દાદાઓ આપણા પરની પકડ છોડતા નથી, એટલે આપણે પાછળ પડીએ છીએ. મહેન્દ્રભાઈ છોડી દીધું છે. હવે વિરલને નથી કહેતા, અને વિરલને કહેવા જાય તો વિરલ કહે કે પપ્પા હવે તમે ખરા ચેમ્બર ઓફ કોમર્સ પાટું બજાવો ને થોડી વાર સાંજે 4 વાગે. ગિરધર ગોપાલ મુંદ્રાજી એમના પિતાશ્રી પોતે હમણાં એમના પૌત્ર તૈયાર થઈ ગયા છે. માત્ર એમનો દીકરો નથી, એમનો પૌત્ર પણ આ ટેક્સટાઇલ. એટલે કહેવાનો સંદર્ભ છે કે આ ફેમિલી ઓન બિઝનેસ સુરતની અંદર આપણી સ્ટ્રેન્થ છે, કારણ કે આપણી પાસે બેકબોન છે. બધા જ લોકો એની અંદર જાણકાર હોય છે. સેકન્ડ, કોમ્પ્રિહેન્સિવ સપ્લાય ચેઇન સેન્ટર ફોર MMS. અહીંયા બધું જ છે સુરતની અંદર. એક પણ જે વસ્તુઓ છે તે અહીંયા નથી એવું નથી. અને તેથી એ આપણે માટે સુરતને માટે બહુ આશીર્વાદરૂપ ઘટના છે એમ પણ કહી શકું. ઇઝી અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ્સ, મશીનરી ને ટેકનોલોજીસ. મેં તમને વાત કરી આવતીકાલથી, પરમ દિવસથી. આ સેમિનાર હોલમાં બેઠા છો, આ બારી છે, એની અંદર ડોક્યુ કરશો તો 1,16,000 સ્ક્વેર ફીટના વિશાળ એરિયાની અંદર ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરીનું એક્ઝિબિશન થવાનું છે. ભલે પેલા ચાઇના, સાઉથ કોરિયા બધાની મશીનરી હશે, પણ એના ડિસ્ટ્રીબ્યુટર્સ સુરતના છે. એટલે સુરતની અંદર આ ઇઝીલી
અવેલેબિલિટી છે રો મટીરિયલની, મશીનરી અને ટેકનોલોજી. અવેલેબિલિટી ઓફ સ્કિલ લેબરર્સ, અને સૌથી વધારે તકલીફો તો તે કુશળ કારીગરોની. પણ સુરતની અંદર આપણે એવા પ્રકારની તાલીમ આપીએ છીએ કે જેને કારણે સમગ્ર દેશમાંથી મજૂરો અહીંયા ખેંચાઈને આવે છે. કોરોનામાં સૌથી વધારે મજૂરો સુરતથી ગયા હતા અને એટલી જ ઝડપથી બમણા થઈને પાછા આવ્યા. કારણ કે એમને એમના દેશની અંદર, એમના પ્રદેશની અંદર, એમના રાજ્યની અંદર એટલી સમૃદ્ધિ નથી મળતી જેટલી સમૃદ્ધિ આપણને મળે છે. જીઓગ્રાફિકલ રાઇટ લોકેશન. કેટલો દક્ષિણ ગુજરાત એટલે કેવો ફળદ્રુપ વિસ્તાર, લીલોછમ વિસ્તાર, વરસાદની મહેર. 60-70% ઇંચ વરસાદ, 70 ઇંચ વરસાદ એટલે કઈ કહેતા છે સિઝનનો 100% સુધી પહોંચી શકે. આપણે ત્યાં ક્યારે એવી તીવ્ર ગરમી નથી પડી, ક્યારે તીવ્ર ઠંડી નથી પડી. આ એક સંધારણ વાતાવરણની અંદર સુરત છે અને એટલા માટે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આપણી પાસે પૂરતી તકો છે. અને હિસ્ટોરિકલ કન્ડ્યુસિવ ક્લાઇમેટ ફોર ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એ મારે તમને સમજાવવાની જરૂર નથી. નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર સુરત કઈ કઈ છે? રેડી ટુ સ્ટીચ કમ્પ્લીટ સેટઅપ ફોર યંગ ટુ મેડમ્સ. ઓપોર્ચ્યુનિટી ફોર ટેકનિકલ ટેક્સટાઇલ. ટેકનિકલ ટેક્સટાઇલ એક નવો વિષય છે, પરંતુ એ જેટલો ઝડપથી વિકસિત થઈ રહ્યો છે તેટલો જ આપણને ફાયદો છે. ઈ માર્કેટિંગ ફોર લોકલ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસીસ. કદાચ સુરતની એક કંપની નામે એપલ સારીસ, દીપકભાઈ શેઠાઈના સંચાલક, કોરોનાની અંદર સમગ્ર દેશની અંદર ઈ કોમર્સના માધ્યમ દ્વારા સૌથી વધારે વેચાણ સાડીનું કર્યું હોય તો તે આ એપલ સારીસ છે. એનો ઉત્તમ નમૂનો છે. ફેશન ફોરકાસ્ટિંગ ઇન્ડિયા એન્ડ ઇન્ટરનેશનલ એડેપ્ટેશન. ફેશન ફોરકાસ્ટિંગ આખા ભારતનું આવનારા ફેશનનું ફોરકાસ્ટિંગ જે છે તેની આ વાત છે. અને આપણી પ્રોડક્ટ આખા આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કેટલી ઝડપથી સ્વીકારાઈ રહી છે એની વાત પણ સુરતની અંદર ઓપોર્ચ્યુનિટીની અંદર આવેલી છે એવું હું ચોક્કસ કહી શકું. મારા એક મિત્રને હું થોડી નવી વાતો એટલા માટે કરીશ કારણ કે એ બધી વાતોથી હું પરિચિત છું. કે તમને મેં એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ એમને કે તમને કઈ ફિલ્મ જોવાનું ગમે? તો અમરીશભાઈ એને શું જવાબ આપ્યો ખબર છે? તો કોઈ બી ફિલ્મ ચાલે આપણને. મેં કીધું કેમ કોઈ બી ફિલ્મ? એટલે તો કે હું કઈ ફિલ્મ જોવા થોડા જાઉં. મેં કીધું તો શેને મળી જાઉં? હું તો લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ શું છે એ જોવા જાઉં છું. મને હિરોઈનના કપડા પરથી ખબર પડે છે કે આવનારું ભવિષ્ય કેવું છે. કેમ સુરતનો દાખલો આપું કે એક સુરતનો માણસ આ ફેશન જોઈને પોતાની પ્રોડક્ટને આ રીતે ડેવલપ કરે એનાથી વધારે સૂચિત સારી ઘટના બીજી કઈ હોઈ શકે. ફિનાન્શિયલ મોડેલિંગ એન્ડ વાયબિલિટી સેક્ટર વાઇઝ આપણે તો પૈસાની કોઈ તકલીફ નથી. પૈસાની તકલીફ બધા રહેશે પણ પૈસા કશેકથી મળી રહેશે. જોઈન્ટ વેન્ચર કરવા માટે લોકો તૈયાર છે. સ્ટાર્ટઅપને પૈસા ભેળવા માટે લોકો તૈયાર છે. આપણે ત્યાં જે વિશ્વાસનું વાતાવરણ છે સાહેબ, જે શહેરની અંદર ચિઠ્ઠી ઉપર કરોડો, 100 કરોડ, 200 કરોડના ફ્લેટો અને જમીનો વેચાઈ જતી હોય એક તેના જેટલી વિશ્વસનીય ભૂમિ બીજી કઈ હોઈ શકે. અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર ફ્યુચર ટાઈપ, ભવિષ્યમાં તમારી સાથે ટાઈપ કરવા માટેની આંતરરાષ્ટ્રીય કંપનીઓનો પણ સુરતની અંદર સમાવેશ છે અને એને કારણે સુરતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ માટેનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે તેવું હું કહી શકું. હવે આગળ વધીને ટાઈપ ઓફ ટેકનિકલ ટેક્સટાઇલ કઈ કઈ છે? અમારી પાસે બે પ્રોફેસર છે, સેજલબેન અને નેન્સીબેન. આ બંને અમારા GFRRC માં પ્રશિક્ષક છે. સમજાવશે તમને કે આ નેન્સીબેન ટાઈપ ઓફ ટેકનિકલ ટેક્સટાઇલ એ શું છે તે. ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં 12 ટાઈપના સેગમેન્ટ્સ હોય છે, જેમાં કે એગ્રીકલ્ચર્સ આવે છે, પેકેજિંગ આવે છે, મેડિકલ ટેક્સટાઇલ્સ આવે છે, કન્સ્ટ્રક્શન્સ આવે છે, ત્યાર પછી તમે જો તો ઓપોટેક્સ આવે છે, ત્યાર પછી જઈએ તો આપણે જીઓ ટેક્સટાઇલ્સ આવે છે. તો દરેક સેગમેન્ટમાં જો તમારે એનું કપડું બનાવવું હોય તો એના માટે કઈ કઈ પ્રોપર્ટીઝ જોઈએ છે. જેમ કે આપણે સ્લાઇડ્સમાં જોઈ શકીએ છીએ કે એગ્રીકલ્ચર, આપણે એને કહીએ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર્સમાં એગ્રીકલ્ચર્સમાં જેમ કે આપણે ફેબ્રિક બનાવવું હોય એગ્રીકલ્ચરનું તો એના માટે કઈ કઈ પ્રોપર્ટીઝ તમારે ફેબ્રિક્સમાં હોવી જોઈએ. જેમ કે યુવી પ્રોટેક્શન્સ હોવું જોઈએ, જેનાથી તમારા પ્લાન્ટ્સ છે એને યુવી પ્રોટેક્શન મળી રહે, જેનાથી કરમાઈ ના જાય એના માટે. પછી બીજું આવે છે કેમિકલ પ્રૂફ હોવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ એમાં વોટર એબ્ઝોર્બન્સી હોવી જોઈએ, ન હોવી જોઈએ. મેડિકલ ટેક્સટાઇલ્સ. મેડિકલ ટેક્સટાઇલ્સ એટલે કે શું? મેડિકલ ટેક્સટાઇલ એટલે કે આપણે જોઈએ કે મેડિકલ્સમાં જ્યારે આપણે મેડિકલ્સમાં આપણે જતા હોઈએ તો જ્યાં જ્યાં ફેબ્રિક્સ વપરાતા હોય, જેમ કે તમે કહી શકો બેડશીટ્સ છે, માસ્ક છે, એની કેપ છે, એ બધી વસ્તુ આપણે બનાવવી હોય તો એના માટે એમાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ. જેમ કે એમાં એન્ટી માઇક્રોબલ હમણાં જે ટેકનિક્સ ચાલી રહી છે, એન્ટી ફંગલ છે,
ત્યાર પછી એમાં જો કે વોટરપ્રૂફ બનાવવું છે તો એના માટે તમે મેડિકલ સેગમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે મોબાઈલ ટેક. મોબાઈલ ટેક એટલે કે શું? મોબાઈલ ટેક એટલે કે તમે જે ટ્રાન્સપોર્ટેશન્સમાં જે ફેબ્રિકનો ઉપયોગ જોશો, જેમ કે તમે ટ્રાવેલિંગ કરો છો તેમાં રેલવેઝમાં બેડશીટ્સ હોય છે, તમે જ્યાં બેસો છો એ શીટ્સ હોય છે, એ બધી વસ્તુ મોબાઈલ ટેકમાં સામેલ થાય છે. ત્યાર પછી આવે છે પેકેજિંગ. પેકેજિંગ એટલે કે શું? તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પ્રોડક્ટ કેરી કરો છો ત્યારે પેકેજિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પેકેજિંગમાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ? તો જેમ કે એ વોટરપ્રૂફ હોવું જોઈએ, એમાં સ્ટ્રેન્થ માટે આપણે યાનનું જે ડેનિયર હોય છે એ હેવી ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી આવે છે સ્પોટટેક. સ્પોટટેક એટલે કે શું? આપણા જે સ્પોર્ટ્સ પર્સન્સ હોય છે એ સ્પોર્ટ્સ પર્સનનો ઉપયોગ જ્યારે એમને થોડું અનઇઝી ફીલ ના થાય એના માટે આપણે સ્પેશિયલ ટાઈપનું ફેબ્રિક બનાવતા હોઈએ છીએ. જેમ કે એમાં કે આપણે જોઈ શકીએ છીએ એમાં કે ગુડ વિકિંગ પ્રોપર્ટીઝ હોવી જોઈએ, વોટરપ્રૂફ હોવું જોઈએ, ત્યાર પછી એની જે ડાયમેન્શનલ સ્ટેબિલિટી છે એ પ્રોપર હોવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે બિલ્ડટેક. બિલ્ડટેક એટલે કે આપણે જે બિલ્ડિંગ મટીરિયલ બનાવીએ છીએ એના માટે તમે કઈ કઈ પ્રોડક્ટનો ફાઇબર્સમાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ. જેમ કે એમાં યુવી રેઝિસ્ટન્સ હોવું જોઈએ, હાઇડ્રોફોબિક હોવું જોઈએ, સાઉન્ડ પ્રૂફ. આપણે જેમ કે આપણા ઘરોમાં કે આપણે થિયેટર્સમાં જઈએ છીએ તો ત્યાં આપણે સાઉન્ડ પ્રૂફનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે અહીંયાનો અવાજ બહાર ના જઈ શકે, તો એના માટે જે ફેબ્રિક્સનો ઉપયોગ થાય છે એ બિલ્ડટેકના સેગમેન્ટમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે ક્લોથટેક. ક્લોથટેક એટલે કે આપણે આપણા ઘરમાં આપણે રગ્સનો ઉપયોગ કરીએ છીએ, આપણે કાર્પેટ્સનો ઉપયોગ કરીએ છીએ, એ બધી વસ્તુ આપણે ક્લોથટેકમાં એનો ઉપયોગ સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે હોમટેક. હોમટેક એટલે કે જેમ કે આપણા કર્ટેન્સ છે, ત્યાર પછી આપણે બેડશીટ્સ લઈ લઈએ છીએ, કાર્પેટ્સ લઈ શકીએ છીએ. એના માટે એ કપડું બનાવવું હોય તો એના માટે કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ? એનામાં સ્ટ્રેન્થ હોવી જોઈએ, એ જે આપણે જે પર્પઝ માટે બનાવ્યું છે એ પર્પઝ ફૂલફિલ થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું હોય છે. ત્યાર પછી આવે છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે કે શું? પ્રોટેક્ટ એટલે કે તમે પર્સનલ પ્રોટેક્શન. પર્સનલ પ્રોટેક્શન એટલે કે જેમ કે આપણે બુલેટ પ્રૂફ જેકેટ્સ બનાવવા છે તો એના માટે એનામાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ? જેમ કે એનામાં સ્ટ્રેન્થ હોવી જોઈએ, ત્યાર પછી એનામાં કેમિકલ રેઝિસ્ટન્સ હોવું જોઈએ, પછી આપણે એમ કહીએ કે ફાયર રિટાર્ડન્ટ પણ એમાં હોવું જોઈએ કે આપણા ફાયર ફાઇટર્સ પણ પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ જે જીવનો જોખમ કરીને આપણું પોતાનું રક્ષણ કરે છે તો એ લોકોના જે કપડાં બને છે એ જે આવે છે એ પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ્સમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે જીઓટેક. જેમ કે આપણે બ્રિજીસ બનીએ છીએ તો બ્રિજીસમાં જે કપડાનો ઉપયોગ કરવામાં આવે છે એ જીઓટેકમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે ઓકોટેક. ઓકોટેક એટલે કે જે 100% નેચરલ પ્રોડક્ટથી બનાવવામાં આવે છે, એની પ્રોસેસ પણ નેચરલ તરીકે આપણે એને બનાવીએ છીએ તો એ પ્રોડક્ટને આપણે ઓકોટેકનું સર્ટિફાઈડ મળવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ ટેક. ઇન્ડસ્ટ્રીયલ ટેક એટલે કે શું? વિચાર આવે કે ઇન્ડસ્ટ્રીયલ ટેક એટલે કે આપણે જનરલી આપણે કોઈ પણ વસ્તુ લોડ કરવા માટે આપણે હેવી વસ્તુ ઉચકવી છે તો એના માટે જે સામાનનો ઉપયોગ કરવામાં આવે છે તેની પાસે સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ ત્યારે આપણે એમાં ઇન્ડસ્ટ્રીયલ ટેકનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ ટેન્સી, થેન્ક યુ વેરી મચ. હવે સવાલ એ છે કે એમણે જે વાત કરી કે ટેકનિકલ ટેક્સટાઇલમાં ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ છે? ટેકનિકલ ટેક્સટાઇલ કેન બી પ્રોડ્યુસ ફ્રોમ નાયલોન યાર્ન, પોલિએસ્ટર યાર્ન અને વિસ્કોસ યાર્ન. તો ટેકનિકલ ટેક્સટાઇલ ફેબ્રિક્સ ફ્રોમ નાયલોન યાર્ન કયા કયા હોઈ શકે તે તમને હવે સ્લાઇડમાં બતાવ્યું છે. કેટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, તમે બધું જ કરી શકો તેમ છો. પેરાશૂટ ફેબ્રિક્સ, સેફ્ટી બેલ્ટ્સ ઇન કાર્સ, હોઝિસ, લાઇટ વેઇટ કેનવાસ ફોર લગેજ, હોટ એર બલૂન, ટાયર કોડ. એ જ રીતે પોલિએસ્ટર યાર્નમાંથી શું શું બની શકે? ટેકનિકલ ટેક્સટાઇલ ફેબ્રિક્સ ફ્રોમ પોલિએસ્ટર યાર્ન ઇઝ ટાફેટા. એ તમને સમજાવશે બેન. CY ફેબ્રિક્સ, ITY ફેબ્રિક્સ, મિકેનિકલ સ્ટ્રેચ ફેબ્રિક્સ. હવે આ જે ચાર વાત બોલી કોને હું સેજલબેન તમને એને વિસ્તારથી સમજાવશે કે આ ટાફેટા એટલે શું, CY ફેબ્રિક્સ એટલે શું, ITY એટલે શું અને મિકેનિકલ સ્ટ્રેચ ફેબ્રિક એટલે શું. ઓવર ટુ સેજલ. પોલિએસ્ટર, સુરતની સ્ટ્રેન્થ છે પોલિએસ્ટર. એટલે અત્યારે આજે આપણે જે વાત કરીએ છીએ કે ફ્યુચર ઓફ ટેક્સટાઇલ, તો ફ્યુચર ઓફ ટેક્સટાઇલ ટેકનિકલ ટેક્સટાઇલ છે. હવે ટેકનિકલ ટેક્સટાઇલમાં આપણે પોલિએસ્ટરમાં શું બનાવી શકીએ? આપણને આ ચાર નામ મળ્યા: ટાફેટા, CY, ITY એન્ડ મિકેનિકલ સ્ટ્રેચ. તો ટાફેટા એટલે શું? ટાફેટા ફેબ્રિક બહુ કોમન છે, બધાને ખબર છે કે વોટ ઇઝ ટાફેટા. ટાફેટા
એટલે આપણે એમ કહી શકીએ કે ફિલામેન્ટ યાર્ન લઈને વાર્પ અને વેફ્ટ બંને અલગ છે. એક ક્રિસ્પી ફીલ અને લાઇટ વેટ ફેબ્રિક બનાવીએ તે ટાફેટા. ટાફેટા આપણા માટે નવું નથી, પણ ટાફેટા ટેકનિકલ ટેક્સટાઇલમાં યુઝ થાય છે એ આપણા માટે નવું છે. આપણે ટાફેટા ગાર્મેન્ટમાં વાપરીએ, લાઇનિંગ ફેબ્રિકમાં વાપરીએ, અત્યારે લગેજમાં, અમ્બ્રેલામાં એને કોટિંગ કરીને આપણે વાપરીએ છીએ. એવી રીતે ટાફેટા પછી CY ફેબ્રિક, કવર્ડ ઇલાસ્ટિક યાર્ન. આ એક નવું યાર્ન છે. આપણને સ્ટ્રેચેબિલિટી જોઈતી હોય તો આપણને એટલી સમજ પડે, લાઇક્રા નાખ્યું તો સ્ટ્રેચ આવી ગયું, 2% લાઇક્રા, 3% લાઇક્રા તો સ્ટ્રેચ આવી ગયું. પણ લાઇક્રામાં સ્ટ્રેચેબિલિટી છે પણ વીકનેસ છે. લાઇક્રા ઇઝ નોટ સ્ટ્રોંગ, એમાં સ્ટ્રેન્થ નથી. તો આપણે જ્યારે લાઇક્રાથી બનાવીએ ત્યારે ઓવર યુઝ એ ફેબ્રિકની સ્ટ્રેચ, લાઇક્રા તૂટશે અને સ્ટ્રેચ જતી રહેશે. તો એ સ્ટ્રેચ રહે એના માટે આપણે ઇલાસ્ટિક યાર્ન બનાવ્યું. આ ઇલાસ્ટિક યાર્ન કમ્પાઉન્ડ પ્રોસેસ એટલે એક સ્પિનિંગ, અને આ પોલિએસ્ટરની જે એક વેરાયટી છે પોલિએસ્ટર ઇલાસ્ટિક યાર્ન, અને એમાંથી બને ફેબ્રિક. એટલે આપણને સ્ટ્રેચેબિલિટી વિથ સ્ટ્રેન્થ આપે છે. એના પછીનું ફેબ્રિક છે ધેટ ઇઝ ITY ફેબ્રિક. ITY ફેબ્રિક ધેટ ઇઝ ઇન્ટરમિંગલ ટેક્સચર્ડ યાર્ન ફેબ્રિક. ઇન્ટરમિંગલ ટેક્સચર્ડ યાર્ન કદાચ બહુ નવો ટેકનિકલ વર્ડ લાગે. ઇટ ઇઝ BSY, બાય શ્રિંકેજ યાર્ન. BSY યાર્નની પ્રોપર્ટી આપણને ખબર છે, બુરખામાં આપણે વાપરીએ. રીઝન પોલિએસ્ટર છે. પોલિએસ્ટરની વીકિંગ પ્રોપર્ટી બહુ સારી છે, પણ પોલિએસ્ટરની એબ્ઝોર્બન્સી નથી. આપણે તો એબ્ઝોર્બન્સી જોઈએ છે, કારણ કે ગાર્મેન્ટ પહેરીએ તેમાં જગ્યા જોઈએ. એટલે BSY યાર્ન છે ઇટ ઇઝ ઇન્ટરમિંગલ ટેક્સચર્ડ યાર્ન. બે પોલિએસ્ટરની અલગ અલગ શ્રિંકેજ પ્રોપર્ટી સેટ કરે અને એને ટેક્સચર્ડ કરીને એક યાર્ન બનાવે, એને કહેવાય BSY. એટલે જ્યારે પ્રોસેસ થાય ત્યારે એક વધારે શ્રિંક થાય અને એક ઓછું થાય, એને લીધે એમાં આપણને એબ્ઝોર્બન્સી મળે, કમ્ફર્ટ મળે, અને એટલે એ બુરખામાં વપરાય છે. એના પછીનું લેટેસ્ટ છે ધેટ ઇઝ મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન ફેબ્રિક. આ પણ ટેક્સચર્ડ યાર્ન છે. આપણે મિકેનિકલી એને સ્ટ્રેચ આપ્યું. આપણે જેને ક્રીમ રોટો કે ટેક્સ કહીએ છીએ ધેટ ઇઝ ઓલ્સો મિકેનિકલ સ્ટ્રેચ. પણ આ પણ એ જ પ્રકારનું યાર્ન છે. આમાં પણ આપણે સ્ટ્રેચેબિલિટી લાવ્યા. એટલે જે પ્રોબ્લેમ આપણને લાઇક્રામાં આવતો હતો એ આપણે આ વાપરીને સોલ્વ કર્યો. તો આ બધા જ ફેબ્રિક લેટેસ્ટ છે જે આપણે ટેકનિકલ ટેક્સટાઇલમાં વાપરી શકીએ. થેન્ક યુ. Home furnishing items produces from polyester yarn. આ તમે જુઓ, પોલિએસ્ટર ધાગાથી ઉત્પાદિત હોમ ફર્નિશિંગ આઇટમ્સ, માઇક્રોફાઇબર બેડશીટ્સ, માઇક્રોફાઇબર ડ્યુવેટ્સ એન્ડ ડ્યુવેટ કવર્સ, ત્યાર પછી પિલો કવર્સ, શિયર કર્ટન્સ એન્ડ લિનિંગ્સ. ત્યાર પછીની સ્લાઇડ તમને બતાવે છે કે કર્ટન્સ અને શોર કર્ટન્સ, હોસ્પિટલ કર્ટન્સ, બેડ રોલ્સ, માઇક્રોફાઇબર બેડ સ્પ્રેડ, પ્લેટેડ માઇક્રોફાઇબર બેડ સ્કર્ટ્સ, અમ્બ્રેલા, રેઇનકોટ જે અત્યારે જરૂરિયાતની વસ્તુ છે, લેપટોપ બેગ, પેકિંગ બેગ. હવે ટેકનિકલ ટેક્સટાઇલ ફેબ્રિક્સમાં વિસ્કોસ યાર્નમાં શું શું થઈ શકે? તો હોમટેક, મેટટેક, પ્રોટેક, સ્પોટટેક એન્ડ ક્લોથટેક અને ઇન્ડેક્સ. ટેકનિકલ ટેક્સટાઇલ એપ્લિકેશન ફોર વિસ્કોસ યાર્ન. હોમટેકની વાત કરીએ તો તમે હવે જોઈ લો, રગ, બેડ લિનન્સ, કિચન લિનન, ટેબલ લિનન, ફ્લોર ફર્નિશિંગ, કર્ટન્સ, outdoor textile and so many others. Technical textile application for viscose yarn, MagTech. નેન્સી બેન થોડું સમજાવજો. જેવી રીતે મેં તમને હમણાં વાત કરી મેડટેક એટલે કે મેડિકલ ટેક્સટાઇલ્સ. મેડિકલ ટેક્સટાઇલ્સ માટે આપણને શું જરૂરી હોય? જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે આપણને એન્ટી માઇક્રોબલ એટલે આપણને બીજા જે જર્મ્સ હોય એ આપણને ના લાગી જાય એના માટે આપણે ખુદ એન્ટી માઇક્રોબલ જે કપડાં પહેરીએ છીએ કે જે બેડશીટ્સ વાપરીએ છીએ ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ કવરિંગનો કોટિંગનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે જર્મ્સ આપણને
લાગતા નથી, એ જમ્સ આપણાથી દૂર જાય છે, આપણને એનાથી પ્રોટેક્ટ કરે છે. તો ત્યારે આપણે એના માટે એન્ટી માઇક્રોબાયલનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કોટિંગ એનું કરવું જોઈએ. આપણે હમણાં નીડ છે, આપણે હમણાં હોસ્પિટલમાં ઓર્ડર્સ લઈએ તો ત્યારે આ વસ્તુ મસ્ટ લોકો માંગે છે કે આપણે એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી ફંગલનું કોટિંગવાળા કપડાં અમને તમને સપ્લાય કરો. Next, you continue, Nancy. Technical textile applications of viscose yarn. Protect. પ્રોટેક્ટ એટલે કે જે મેં તમને પહેલા વાત કરી કે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ, જેમ કે આપણે બુલેટ પ્રૂફ જેકેટ્સ બનાવવા છે કે ફાયર ફાઇટર્સના કપડાં બનાવવા છે, તો જેના માટે આપણે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ્સમાં आवाज आ रही है ना? તો એના માટે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેના માટે આપણે જે યાર્ન્સનો ઉપયોગ કરીએ છીએ એ ખુદ, જેમ કે કેવલાર છે, એરામાઇડ યાર્ન્સનો ઉપયોગ કરીએ છીએ કે જે ખુદ પોતાનામાં સ્ટ્રેન્થ રાખે છે અને ખુદ આપણે એના માટે ફ્લેમ રિટાર્ડન્ટ ઇટ સેલ્ફ છે, જેના માટે આપણે અલગથી કોઈ કોટિંગ કરવાની જરૂર નથી પડતી. તો જેના માટે આપણે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ્સમાં કેવલાર છે, નોમેક્સ છે જેવા યાર્ન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. Next, you continue. સ્પોર્ટેક એન્ડ ક્લોથટેક. સ્પોર્ટેક્સ એટલે કે આપણે જેમ મેં વાત કરી કે એમાં એન્ટી માઇક્રોબાયલ, બીકોઝ આપણે સ્પોર્ટ્સ પર્સન્સ હોય છે જેમને ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે, જેમને ઘણું સફર કરવું પડતું હોય છે કે ભાઈ સવારે ઉઠો, ત્યાંથી જીમ કરો, આ કરો, રન કરો, એન્ડ ઘણી એક્ટિવિટીઝ હોય છે. તો જેના કારણે આપણને ફંગલ્સ હોય છે, તો જેમના માટે એન્ટી બેક્ટેરિયલ સ્પોર્ટ્સ સોક્સ બનાવવામાં, સોક્સ છે જે આખો દિવસ આપણે પહેરી રાખીએ છીએ, તો એમાં આપણને ઘણી વખત ભીના થાય તો આપણને કેટલી સ્મેલ આવે છે. તો અને એમાં એવું બની શકે કે એમાં ફંગલ્સ ઉત્પન્ન થતા હોય પણ આપણને દેખાતા નહીં હોય, જેના કારણે આપણને સ્કિનના ડિસીઝ પણ થઈ શકે છે. તો જો તમે એન્ટી બેક્ટેરિયલ વાળા સ્પોર્ટ્સ પહેરશો, સોક્સ પહેરશો, તો તમને આ બધી બીમારીઓથી રાહત થઈ જશે. પછી મોઇશ્ચર મેનેજમેન્ટ રનિંગ ટોપ્સ છે, યુવી પ્રોટેક્શન છે, જેમ કે લોકો તડકામાં કામ કરતા હોય છે, તડકામાં રમતા હોય છે, તો જેના કારણે એમને સ્કિનના ડિસીઝ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો જેના કારણે આપણે યુવીથી પ્રોટેક્શનથી, જેમ કે આપણે આઈ ગ્લાસીસમાં પણ આપણે યુવી પ્રોટેક્શન્સવાળા ગ્લાસીસ હવે માર્કેટમાં આવી ગયા છે. તો એ જ વસ્તુ આપણે આપણા કપડામાં એડપ્ટ કરીએ તો એ વધારે સારું રહે. ત્યાર પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ ટેક, જેના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલમાં જેમ વાત કરી ટાર્પોલિન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રસને ઢાંકવા માટે કે જે પાણીને આપણો જે સામાન આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ, તો ટ્રાન્સપોર્ટેશન્સ માટે ટાર્પોલિન્સના વધારે મસ્ટ હોય છે, બીકોઝ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈએ તો પાણી અંદર જઈ શકે છે, આપણો સામાન બગડી શકે છે. તો એ ના થાય એના માટે ટાર્પોલિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટર પેપર આપણે આજકાલની દુનિયામાં મસ્ટ થઈ ગયું છે. એસીઝમાં વાપરીએ છીએ, ટી બેગ્સમાં વાપરીએ છીએ, માસ્કમાં વાપરીએ છીએ, ઘણી જગ્યાએ પાણી ફિલ્ટર કરીએ છીએ, આરઓઝમાં. તો એ બધી જગ્યાએ આપણે ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ્સમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એડવર્ટાઇઝિંગ ઇન બોર્ડ્સ, આપણે ઘણી જગ્યાએ આપણે એડવર્ટાઇઝિંગ જોઈ શકતા હોય છે, તો ત્યાં પણ તમે ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ્સનો ઉપયોગ કરી શકો છો. ઇમ્પોર્ટન્સ ઓફ સસ્ટેનેબલ એન્ડ રિસાયકલિંગ ટેક્સટાઇલ્સ. એટલે કે સસ્ટેનેબલ મીન્સ ક્યાં? સસ્ટેનેબલ એટલે શું? સસ્ટેનેબલ એટલે કે આપણે જે આપણી એનર્જીસ છે એને ફરીથી આપણે કામમાં લગાવવાની. સસ્ટેનેબલ એટલે કે તમે જેમ કે આપણે પોલિએસ્ટર છે એને આપણે રિસાયકલ કરીએ છીએ. એનું એક ઉદાહરણ છે કે જે છે પોલિએસ્ટર. એઝો ફ્રી ડાઈઝ બનાવવી, રિસાયકલ ઓફ ટેક્સટાઇલ વેસ્ટ, જે આપણે ટેક્સટાઇલ્સનો વેસ્ટ કરીએ છીએ એને ફરીથી આપણે પેટ્સમાં કન્વર્ટ કરીએ છીએ. આપણે જે બોટલ્સ છે એને આપણે શું કરીએ છીએ, આપણે ફરીથી એને ચિપ્સમાં કન્વર્ટ કરીએ છીએ અને ફરીથી આપણે એનું યાર્ન બનાવીએ છીએ, રિસાયકલ યાર્ન. હમણાં જે મોદીજીએ બનાવ્યું હતું એમનો કોટ, બરાબર, કોટી, તો એ બધું એ છે સસ્ટેનેબલ, રિસાયકલ. તો આપણે એ પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ કરીએ તો આપણી જે એન્વાયરમેન્ટ છે જેને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે બનાવી શકીએ. અને આ બધી વાતો જે થઈ ને તે કેટલી મોટી મોટી કંપનીઓ આ દિશાની અંદર આગળ વધી રહી છે, જે હવે તમને આપણે બતાવી રહ્યા છે. અને ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પ્લાયન્સ ઇઝ ટુ એનહાન્સ બિઝનેસ. ESG means environment, social and governance. Sustainability targets of few brands. Zara 2025 સુધીમાં 100% ઓર્ગેનિક લિનન એન્ડ રિસાયકલ પોલિએસ્ટર. એડિડાસ 2024 100% રિસાયકલ પોલિએસ્ટર. H&M 2025 થી 2030 સુધીમાં 30% રિસાયકલ મટીરિયલ, 100% રિસાયકલ મટીરિયલ્સ. ત્યાર પછીની જે કંપની છે તે 2025 સુધીમાં 100% વેસ્ટ ડાયવર્ટેડ ફ્રોમ લેન્ડફિલ વિથ એટલીસ્ટ 80% રિસાયકલ બેક ઇન્ટુ પ્રોડક્ટ્સ. પ્યુમા 2025 સુધીમાં 75% રિસાયકલ મટીરિયલ્સ. રેંગલર 2025 સુધીમાં 100% સસ્ટેનેબલ કોટન. બોસ 100% સસ્ટેનેબલ સોર્સ કોટન એન્ડ
50% to reduce recycled synthetic fibers gap. 2025 સુધીમાં 60% recycled polyester LVMH. 2025 સુધીમાં 100% responsibly sourced raw materials and minerals. 2030 સુધીમાં 50% recycled materials. મિત્રો, તો આ આખું જે પ્રેઝન્ટેશન છે તે બતાવવાનું જે કારણ એકમાત્ર, અને તે બદલાતી જતી સ્થિતિજો અને ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર હવે પછીનો ટ્રેન્ડ કેવો હશે એ અમારે તમારા સમક્ષ મૂકવાનો હતો, તે અમે મૂકવાની કોશિશ કરી છે. એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપીને મારી વાતને સમાપ્ત કરું, અને તે વાત એટલી જ છે કે એક વખત સફળ પત્રકારે સફળ ઉદ્યોગપતિને પ્રશ્ન પૂછ્યો કે વાય યુ આર સક્સેસફુલ. એટલે ઉદ્યોગપતિ જવાબ આપે છે કે આઈ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી, હું તકને ઝડપી લઉં છું. એટલે પત્રકારે પાછો પ્રશ્ન પૂછ્યો કે તમને ખબર કેવી રીતે પડે છે કઈ તક છે? એટલે ઉદ્યોગપતિ કહે છે કે આઈ ઓલવેઝ કીપ ઓન જમ્પિંગ, હું હંમેશા કૂદતો જોઉં છું ને એટલા માટે મારે ક્યારે પણ તકને શોધવા જવી પડતી નથી, તક મારી સામે આવીને ઊભી રહે છે. અહીં જે વાત હતી તે તકની વાત હતી, ઓપોર્ચ્યુનિટીની વાત હતી. તક ઝડપી એ હવે તમારા હાથમાં છે. નાનું બાળક હોય ને એને પણ એની માં 2, 3, 4 વર્ષ સુધી જ ખવડાવે, દૂધ પીવડાવે, પછી કહેશે કે આ થાળી છે, આ ખાવાનું છે, તું જાતે ખાતા શીખ. એવી રીતે અમે જે કંઈક વાતો કરીએ છીએ એ માત્ર દિશા ચિહ્ન છે. વાત આગળ તમારે વધારવાની છે અને એ તક તમારા હાથમાં છે. એટલા સંદેશાની સાથે આપે સૌએ વિશ્વાસ મૂક્યો. 4.5 કલાકની આજે સવારની અમારી 3 જણની મહેનત અને અમને આપવામાં આવેલા ટાઈમની મર્યાદા 30 મિનિટ અને અમે 32 મિનિટમાં પ્રેઝન્ટેશન પૂરું કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. अभी जो यान के बारे में जानकारी करा रहे थे, उस पर ध्यान आया कि आपको जानकारी करा दूं मैं. 9 अगस्त, 9, 10 और 11 अगस्त को यहाँ पर यान का एग्जीबिशन हो रहा है, जहाँ की हमारी पूरी बुकिंग हो चुकी है. लगभग 3500 स्क्वायर मीटर जगह बुक हो चुकी है. और भारतवर्ष के जितने यान निर्माता हैं, चाहे ब्रांड नेम हो चाहे दूसरे और भी हो, सभी लोग नए नए यान के साथ, जैसा अभी बताया, मैकेनिकल स्ट्रेच यान, रिसाइकिल यान, ये सब यानों का वहाँ पर आपको संगम देखने को मिलेगा. और नए नए यान से इंट्रोड्यूस हुए हैं उनके माध्यम से. तो मेरा निवेदन है कि आप लोग अपना अपना रजिस्ट्रेशन करा लीजिए. पूरे भारतवर्ष से बायर्स आ रहे हैं. सूरत के भी काफ़ी लोग, हम लोग काफ़ी प्रचार प्रसार कर रहे हैं. तो आज आप यहाँ आए हैं तो मैंने इस अपॉर्चुनिटी का उपयोग करना चाहा. तो आप लोग जरूर उसमें पार्टिसिपेट करिए. थैंक यू. નિખિલ ભાઈ, નોન ટેક્સટાઇલ વ્યક્તિ બાકી મહેન્દ્રભાઈ કાજીવાલા એટલે હલતી ચાલતી ઇન્સ્ટિટ્યૂટ છે. એમની પાસે કલાકો બેસીએ ને તો જે જાણવા મળે એ આવા સેમિનારોમાં જાણવા મળે. વાત હતી નિખિલભાઈની. નિખિલ મદ્રાસી મારા પરમ મિત્ર છે. એમણે પણ પત્રકાર જગતમાં કામ કરેલું છે, ચેનલ પણ ચલાવી છે. આજે મને બહુ જ આનંદ થયો કે નોન ટેક્સટાઇલ વ્યક્તિ પણ ટેકનિકલ ટેક્સટાઇલ કરો. બિગ હેન્ડ્સ ફોર નિખિલ. અને આનંદની વાત એ છે કે હવે પછીનો નિખિલભાઈનો રોલ ચેમ્બર ઓફ કોમર્સમાં ઘણો મોટો છે. પ્રોગ્રામ ભણી આગળ વધીએ અને મુખ્ય બેટ્સમેનને હવે પીચ પર બોલાવીએ. પહેલાં એનો જરાક પરિચય આપું કે પરેશભાઈ ગોંડલિયા એક અનોખી વ્યક્તિ છે. 2010 એટલે કેટલા વર્ષ પહેલા? 14. પરેશભાઈ ગોંડલિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. પછી પારિવારિક ધંધામાં જોડાયા જે ટેક્સટાઇલનો હતો. મને હજુ આશ્ચર્ય થાય છે કારણ કે વેરી ડિફિકલ્ટ હિસાબ કિતાબ કરવો અને ટેક્સટાઇલમાં આવવું એ બે અલગ મુદ્દા છે. પણ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ પરેશભાઈનો. જેટલી વાર મળ્યો છું ઇન્ડિયામાં અને વિદેશમાં, ઘણીવાર વિદેશના એક્ઝિબિશનોમાં ભાગ બી લે છે અને મળતા હોય છે. પરેશભાઈએ જે રિમાર્કેબલ પ્રગતિ કરી છે, એકાઉન્ટિંગ પર્સન કન્વર્ટેડ ઇન્ટુ અ ટેકનિકલ
પાર્ટ ઓફ ધી ટેક્સટાઇલ્સ. જેમનું અત્યારનું કામ છે, એમની કંપની ફેમિલી બિઝનેસ છે, જે પિકવેલ એક્ઝિમ કરીને જેમાં યાનથી લઈને કપડું બનાવવું, એક્સપોર્ટ્સ બધું એ કરે છે, ડુઈંગ વેરી વેલ બિઝનેસ. પછી એમનો પોતાનો શોખ હતો કે ખાલી કપડું બનાવવું ને વેચવું ને એ નહીં. he jumped into a મતલબ ટેક્સટાઇલ મશીનરી બિઝનેસ. આજે ચાઇનાની વર્લ્ડની શ્રેષ્ઠ કંપની રીફાની એજન્સી એમની પાસે છે. નોટ ઓનલી દેટ, એક પત્રકાર, ટેક્સટાઇલ પત્રકાર તરીકે મેં જોયું છે કે સાદા લૂમ્સની વાત કરો કે રેપિયરની વાત કરો, એરજેટની વાત કરો કે કોઈ પણ લૂમ્સની વાત કરો, વોટરજેટની વાત કરો કે ટેક્સટાઇલના ફ્યુચરની વાત કરો, he is the master person I have ever met. તો બિગ ક્લેપ ફોર પરેશભાઈ. આવી વ્યક્તિ આપણને મળી છે અને આજે આપણા સૌનું માર્ગદર્શન કરે છે. આઈ ઇન્વાઇટ પરેશભાઈ, પ્લીઝ. સ્ટેજ પરના મહાનુભાવો અને સાથી મિત્રો જે અહીંયા સાંભળવા આવ્યા છે, જે આપણો આજનો મેઇન ટોપિક છે રિસન્ટ ડેવલપમેન્ટ્સ ઇન વિવિંગ ટેકનોલોજી, જેમાં મેઇનલી બે વસ્તુ હોય છે. એક યાનનું ભૂમિકા અને એક હથિયાર છે મશીનરી. યાન અને ફેબ્રિક બાબતે અમારા કો સ્પીકરે ઘણી સારી રજૂઆત કરેલી છે. મારી એક્સપર્ટાઇઝ ટેક્સટાઇલ મશીનરીમાં છે. અમે જ્યારે શરૂઆત કરેલી છે મશીનરી વેચવાની, ટેકનોલોજી સર્વ કરવાની, ત્યારે અમને ઘણા પ્રોબ્લેમ આવેલા છે. જેમ કે હું તમને મારું શરૂઆતની જર્ની કહું. 2010થી જ્યારે અમે 100 લોકોને એપ્રોચ કરતા હતા કે શટલલેસ વિવિંગ નામની વસ્તુ આવે અને એ લઈ શકાય, એમાંથી 50 લોકો સાંભળતા પણ નહોતા, ફોન કટ કરીને કે ભાઈ શું બકબક કરે છે આ ભાઈ. બીજા 50 માંથી 30 લોકો સાંભળતા હતા પણ કોઈ એક્શન નહીં. જ્યારે રિમેનિંગ 20% લોકો સાંભળી સમજીને 10% એવા હતા જે રિયલમાં એક્શન લેતા હતા. ધીરે ધીરે સુરતની જે ખાસિયત છે કે એક જણ બીજાનું જોઈને, બીજો ત્રીજાનું જોઈને પાણી ચડે, એના લીધે જ આપણી એની પ્રગતિ છે. આજે મારા હિસાબે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 10% જ લોકો એવા હશે જેને શટલલેસ વિવિંગમાં નથી ગયા, અને એ 10% પણ એવા છે કે એમને એવી ફિલિંગ આવે છે કે જો અમે નહીં જશું તો ટેક્સટાઇલમાંથી બહાર નીકળી જશું. અમે હમણાં એક રિસન્ટ પ્રોગ્રામ કરેલો જેમાં 4-5 પેઢીના લોકો બી હતા ટેક્સટાઇલના, જે ધારો કે 1970માં બી એમની પાસે લૂમ્સ હતા, પણ એ લોકો અપગ્રેડ ન કરી શક્યા. ઘણા લોકો ચેન્જીસ સમજી નથી શકતા કે કેટલો ફાસ્ટ ચેન્જ આવે છે. આ મૂકવું, ફલાણું મૂકવું, ઢીકણું મૂકવું, એમાં ટાઈમ જતો રહે છે અને એ લોકોને છેવટે ટેક્સટાઇલમાંથી બહાર નીકળી જવું પડે છે. અત્યારે જે 15 વર્ષમાં છેલ્લા ચેન્જીસ આવ્યા છે, એ ચેન્જીસે ઘણા હીરો હતા એમને ઝીરો કરી દીધા છે અને જે ઝીરો હતા એમને હીરો કરી દીધા છે. ઘણા એક્ઝામ્પલ છે સુરતમાં. 15 વર્ષ પહેલા જ્યારે કોઈ પણ જાતના શટલલેસ લૂમ સુરતમાં ખાસ નહોતા, 1-2 જગ્યાએ હતા. મેં એવું સાંભળેલું છે કે 1984માં બી વોટરજેટ લૂમ્સનું ફેક્ટરી સુરતમાં હતી. એ ભાઈને આપણે ધન્યવાદ આપવા પડે કે એમને કેટલી સ્ટ્રગલ કરી હશે. કારીગરથી શોધીને, પાર્ટ્સથી શોધીને કયું કપડું બનાવવું. કારણ કે અત્યાર સુધી એવું સાંભળવા મળતું હતું વોટરજેટ આવ્યા પછી પણ કે આ કપડાની બેઠક ઓકે નથી, બોર્ડર જોઈએ, વેપારીઓને પસંદ નથી કરતા, શટલ લૂમનું જ કપડું માંગે છે, ₹2+ માંગે છે. બધા જ હિન્ડ્રન્સ એમને જોરદાર અનુભવેલા હશે, પણ પછી એમની મહેનત છે કે ટકી રહે છે કે એમાં થાકી જાય છે. જ્યારે શરૂઆત થઈ શટલલેસ લૂમની, 3 મેઇન આપણે વિવિંગ લૂમમાં ગણી શકાય: રેપિયર, વોટરજેટ અને એરજેટ. રેપિયરની શરૂઆતમાં લો સ્પીડ રેપિયર માર્કેટમાં આવેલા છે. એમાં પણ પ્લેન મશીન, ડોબી મશીન, લો સ્પીડ જેકાર્ડ, જે સિંગલ વીથના મશીન અને 200 RPM ની આસપાસ હતા. હવે આજે 10 વર્ષ પછી, મતલબ 2020 સુધીમાં એ મશીન પણ આઉટડેટેડ થઈ ગયા છે એવું કહી શકાય. કાં તમારે જેના
ઘણા લોકો અહીંયા બી બેઠા છે, મારા બી ઘણા કસ્ટમર છે ઇવન, કે જેમની પાસે લો સ્પીડ રેપિયર હતા એમને પણ ક્યાંક ને ક્યાંક એવો વિચાર છે કે નહીં હાઈ સ્પીડમાં જવું જોઈએ. અને લો સ્પીડમાં અગર તમે છો તો એમાં પણ ડબલ બીમ આઇટમ ચલાવો, 3 બીમ આઇટમ ચલાવો, વેફમાં અલગ અલગ પ્લે કરો. એવા મેક ઇન ઇન્ડિયા મશીન પણ બહુ સારા ચાલે છે અને વી આર વન ઓફ ધ મેન્યુફેક્ચરર ઓલ્સો લો સ્પીડ રેપિયર જેકાર્ડ માટે. હાઈ સ્પીડ જેકાર્ડની જો વાત કરીએ તો અમે જે કંપનીનું કામ કરીએ છીએ એ રીફા ટેક્સટાઇલ મશીનરી છે. રીફા ટેક્સટાઇલ મશીનરી ઇઝ ધ ઓનલી વન કંપની ઇન ધ વર્લ્ડ એમની પાસે મેક્સિમમ મશીનનું મેન્યુફેક્ચરિંગ છે. આ એક જ કંપની દુનિયાની એવી છે જે વોટર જેટ પણ બનાવે છે, રેપિયર બી બનાવે છે, એર જેટ બી બનાવી છે અને નીટિંગની પણ પ્રોડક્ટો છે. આ બધી જ પ્રોડક્ટ તમને 2 દિવસ પછી જે આપણે સિટેક્સનું એક્ઝિબિશન સ્ટાર્ટ થાય છે 20, 21, 22 ત્યાં તમને જોવા મળશે. અમારા બૂથ પર અમે અલગ અલગ બધી ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ, શો કરીએ છીએ. હાઈ સ્પીડ રેપિયર જેકાર્ડમાં એક ટેકનોલોજી એવી ડેવલપ થઈ છે જે ઘણા લોકો આજની તારીખે બી અમને પૂછે એ કેવી રીતના જેકાર્ડ અને રેપિયર. હાઈ સ્પીડ રેપિયર જેકાર્ડ તમે જોયા હશે કારણ કે ઘણા માર્કેટમાં આવી ગયા છે, પણ એમની વચ્ચે સાફ્ટ નહીં, કનેક્શન જ નહીં કોઈ. ઘણીવાર એવું કહેતા હોય છે કેવી રીતના ચાલે, તો ભાઈ ટેકનોલોજી છે, વાઈફાઈ થી ચાલે એવું સમજી લ્યો. 1 સેકન્ડનો બી મિલી સેકન્ડનું બી અંતર ન આવે એ રીતના અમારા સ્ટોલ પર તમને દેખાશે રેપિયર અને જેકાર્ડ વિધાઉટ સાફ્ટ. એનાથી વિવિંગ સ્પીડ વધે છે, મશીન પર લોડ ઓછો પડે છે, મશીનની લાઈફ વધે છે અને બધા ટાઈપના જે મેકેનિકલ મેન્ટેનન્સ હોય, ગિયર બોક્સને લગતા, ઓઇલ ગ્રીસિંગને લગતા એ નીકળી જાય છે. સારી ટેકનોલોજી છે. હાઈ સ્પીડ રેપિયર ડોબી બી આવે છે. 16 પાવડીની લિમિટ છે, 20 પાવડી 20 થી 24 પાવડી હાઈ સ્પીડ ડોબીમાં આવે છે. જે લોકો લો સ્પીડ ડોબી ચલાવે છે એ લોકો હાઈ સ્પીડ રેપિયર ડોબી બી પસંદ કરી શકે. ઘણા લોકોને મનમાં એમ છે કે નહીં એ બહુ ઊંચી કિંમતની મશીન થઈ જાય. ખરેખર તમે કેલ્ક્યુલેશન કરશો કિંમત વસીસ પ્રોડક્શન વસીસ કોસ્ટ સેમ કોસ્ટ છે. તમારા જે ફેબ્રિક કોસ્ટ લો સ્પીડમાં હતી એ જ કોસ્ટ પર તમે હાઈ સ્પીડ ડોબી પ્લે કરી શકો છો. અને પ્લસ પોઈન્ટ એ છે કે તમે કોઈ પણ ટાઈપની ક્વોલિટી પ્લે કરી શકશો. એમાં ફ્રી ફ્લાય મશીન આવે, કોઈ પણ ડેલિગેટ યાન તમે ચલાવી શકો, ગાઈડ હુક મશીન આવે જેમાં મોસ્ટલી ડેનિમ રેપિયર પર ઘણું બનતું હોય છે. ચાઇનામાં તો મોસ્ટ ઓફ 90% ડેનિમ રેપિયર ડોબી પર બને છે. એના પછી આપણે વોટર જેટની વાત કરીએ. વોટર જેટ મશીન મારા હિસાબે સુરતમાં 2010 થી આવવાના ચાલુ થયા છે. આજે 2024માં આપણે એક આખો દસકો વિવરોએ જોઈ લીધો છે કે ભાઈ વોટર જેટ કોને કહેવાય. પહેલા અમારી પાસે એવી ઇન્ક્વાયરી હતી કે 150 સેન્ટીમીટર વિધાઉટ ફીડર મેકેનિકલ ડ્રમ પ્લેન મશીન. હવે કોમ્પિટિશન એટલી આગળ થઈ ગઈ છે કે આ ટાઈપના મશીનરીના સ્કોપ નથી. અત્યારે લોકો ટીપીએમ તરફ વળેલા છે. જેમ સાહેબે કીધું એમ 2 ફીડર 3 ફીડર. અને જે મશીનની ક્વોલિટી છે, પહેલાના ફેબ્રિકની ડિમાન્ડ સુરત માર્કેટ માટે અલગ હતી, આજે અલગ છે. અમે જે પહેલા મશીન આપેલા એમના કરતા આજે જે મશીનની ક્વોલિટીમાં બહુ વધારો, બહુ સારું ડેવલપમેન્ટ આવેલું છે. એવા મોડેલો આવેલા છે કે તમે દુનિયાની કોઈ પણ ફેબ્રિક એમાં તમે ઇઝીલી ચલાવી શકો. ખાલી કન્ડિશન એક જ છે કે જ્યાં તમે 100 રૂપિયાની મશીન પહેલા લેતા હતા, આ ખાલી 105 રૂપિયાની છે. આખો દસકો જેને જોયેલો છે એ ચેલેન્જ આપીને કહી શકે કે હવેની મશીન એને ક્વોલિટીમાં પ્રેફરન્સ આપવો પડશે. પહેલા એવું હતું કે બજેટ ઓછું હતું, ફર્સ્ટ ટાઈમ હતા એટલે ચાલો કંઈ પણ લઈ લીધું. હવે તમારી પાસે બજેટ પણ છે, સામે તમને ફેબ્રિકનો એક રસ્તો પણ દેખાય છે કે કયા ટાઈપના ફેબ્રિકની ડિમાન્ડ છે. હેવી ફેબ્રિક્સ આવે છે જે બધા જ આપણે સપ્લાય કરી શકીએ એમ છીએ, પણ એના માટે તમારી પાસે હથિયાર એ ટાઈપનું હોવું જોઈએ. એ મોડેલ પર તમને અમારા બૂથ ઉપર દેખાશે. નેક્સ્ટ આપણે એમાં વોટર જેટમાં જેકાર્ડ પણ ઘણું ડેવલપ થાય છે સુરતમાં, ઘણી ફેક્ટરીઓમાં લાગી ચૂકેલું છે. એમાં પણ સાફ્ટલેસ મશીન પોસિબલ છે. જેકાર્ડ અલગ, મશીન અલગ, કોઈ કનેક્શન નહીં. એક એરજેટ જેકાર્ડ અને વોટર જેટ જેકાર્ડમાં આ સિમ્પલ છે કારણ કે વેફને ખાલી જવાનું છે, પાછું ક્યાંય નથી આવવાનું. જ્યારે રેપિયરમાં ગ્રીપરને પાછું જઈને આવવાનું છે. એટલે રેપિયરમાં ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ થયું છે વિધાઉટ સાફ એ બહુ હાઈ લેવલનું કહેવાય.
આપણે સુરતનું જે પહેલું મશીન છે એ અહીંયા મૂકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ એરજેટ લૂમ્સ. એરજેટ લૂમ્સ પણ બધાને ખ્યાલ છે. જે લોકો મોસ્ટલી પ્લેન શટલ લૂમ ચલાવતા હતા, જે આપણે વિસ્કોસ બનાવતા હતા, એ બધા લોકો ઘણા ખરા એરજેટમાં ડાયવર્ટ થયા છે. એરજેટ મશીનો પણ આવે છે, એને 10 વર્ષ થઈ ગયા. 2015 થી સ્ટાર્ટિંગ મોસ્ટલી થયેલું ટાપેટા ક્વોલિટીના બધાથી. પણ હજુ જે ડેવલપમેન્ટ એમાં થવો જોઈએ એ થયો નથી ફેબ્રિક ક્વોલિટીમાં. એના લીધે ઘણા એરજેટ વીવર થોડી તકલીફ અનુભવે છે કે નથી એટલું મોટું માર્કેટ કે નથી એટલા મોટા ડેવલપમેન્ટ. પણ લાસ્ટ 6 મહિનાની જે મંદી ગઈ છે એરજેટમાં, એના પરથી એક વસ્તુ શ્યોર કહી શકાય કે ઘણા સારા ઘરોમાં બહુ સારા ડેવલપમેન્ટ થયા છે. એટલે જે બધા આગળ 1 વર્ષમાં તમને દેખાશે. અને એના લીધે હજુ આ એક મોટી જર્ની બાકી છે. એની એક મેઇન લિમિટેશન જે છે પાવર કન્ઝમ્પશન, કે પાવર વધુ છે. પણ એનું બી સોલ્યુશન ઘણું ખરું આવી ગયું છે. એક તો મશીનની ટેકનોલોજી અપડેટ થઈ છે કે મેઇન નોઝલ અને સબ નોઝલની અલગ લાઈન કરીને તમારે એર કન્ઝમ્પશન કેવી રીતના ઓછું થાય એ. સેકન્ડ, ગવર્મેન્ટની ઘણી એમાં સહાય છે, સબસિડી છે, પાવર સબસિડી છે. અને પછી સોલાર. અત્યારે ઘણા ખરા મોટા ઘરો જેનું પાવર કન્ઝમ્પશન સારું એવું છે, એ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર ઇન્સ્ટોલ કરે છે, જેના લીધે આ લિમિટેશન પાવરની નીકળી જશે. નેક્સ્ટ આપણે અમારે નીટિંગ મશીનમાં સર્ક્યુલર નીટિંગ છે, સીમલેસ નીટિંગ છે. સીમલેસ નીટિંગ આપણા માટે નવું છે, અમારા એક્ઝિબિશન સ્ટોરમાં તમને દેખાશે. સીમલેસ એટલે સિલાઈ વગરના કપડા. જે સ્પોર્ટ્સ વેર આવે બને છે, તમને અહીંયા દેખાશે. સ્પોર્ટ્સ વેરમાં લેડીઝ આઇટમ બધી ઘણી છે. સ્પોર્ટ્સ બ્રા હોય છે, સ્પોર્ટ્સ ટી શર્ટ હોય છે, સ્પોર્ટ્સ પેન્ટી હોય છે, જે સીમલેસ પેન્ટી. સીમલેસ એટલે તમને જરા બી સિલાઈ ન હોય. અને હવે તો એ કપડા એટલા ચીપ બને છે કે યુઝ એન્ડ થ્રો બી હોઈ શકે છે. નેક્સ્ટ આપણે સોક્સ નીટિંગ મશીન અમારી પાસે છે. એમાં પણ એ ટાઈપના મશીન આવી ગયા છે. કમ્પ્લીટ સોક્સ બહાર નીકળે. 2 ટાઈપના મશીન હોય છે. એક સોક્સ નીટિંગ એવું હોય છે જે આગળ આપણા અંગૂઠા ટાઈપનું જે બધું પગ આંગળીઓ હોય છે ત્યાં સિલાઈ અલગથી કરવી પડે. જ્યારે બીજું ઓલ ઇન વન મશીન છે જે કમ્પ્લીટ તમને સોક્સ બહાર બનાવીને આપે. એમાં બી સુરતમાં અત્યારે બહુ ઓછા મશીન છે, પણ નવસારી પાસે એક તમને કંપનીનું નામ આપું, વિરાટ કરીને, જે વર્ષોથી સારી એસ્ટાબ્લિશ છે અને એક્સપોર્ટ લેવલનું કામ કરે છે. કારણ કે આ બધા જ જે કપડા છે ને નીટિંગને લગતા, યુરોપ વધારે કન્ઝમ્પશન કરે છે, જ્યારે યુરોપમાં મેન્યુફેક્ચરિંગ એટલું નથી, એની કોસ્ટ વધુ છે. એટલે તો આ બધા કપડામાં એક્સપોર્ટના મોટા સ્કોપ છે. ધારો કે સોક્સ જેવી નાની આઇટમ છે જે લગભગ લોકો 2-3 મહિને ચેન્જ કરતા હોય છે, એકદમ મોટું કન્ઝમ્પશન હોય છે એનું, જ્યારે મેન્યુફેક્ચરિંગ એટલું નથી. તો આ બધા ફિલ્ડમાં ઘણો સ્કોપ છે. આપણે આ જ બધી મશીનરી અમે સિટેક્સમાં અહીંયા બતાવીએ છીએ અને તમને બધી ડિટેલમાં ત્યાં જાણકારી મળશે. બીજું, તમે ટેક્સટાઇલ ફિલ્ડમાં છો એટલે એક આપણે હું તમને એવું કહીશ કે ઘણા લોકો આમાં અપડેટ નથી હોતા. તમે જે તે ફિલ્ડમાં છો, મારી એક સલાહ એ હોય છે કે એમાં તમે ટોપ શું છે ને એ ખ્યાલ હોવો જોઈએ. ભલે આપણે લઈએ ન લઈએ કોઈ પ્રોબ્લેમ નથી, બધા બધું ન કરી શકતા હોય, પણ ટોપ શું છે એ ખબર હોવી જોઈએ. જેમ કે હું તમને હાઈસ્પીડ રેપિયરનું ઉદાહરણ આપું. ઘણા લોકો પાસે અહીંયા હાઈસ્પીડ રેપિયર હશે. કોની પાસે છે? જરા હાથ ઉપર કરજો. હવે તમને એક એક્ઝામ્પલ, એક સવાલ પૂછું કે હાઈસ્પીડ રેપિયરમાં વેફ્ટ એટલે કાંડી મેક્સિમમ કેટલી પોસિબલ છે? સુરતમાં 8 કલર 8 ફીડર વધીને 12 કલર 12 ફીડરનું ટ્રેન્ડ છે. અમુક લોકો 8 કલર સુધી પહોંચ્યા છે, 90% લોકો, 10% લોકો 12 કલર સુધી ચલાવે પણ છે. પણ મેક્સિમમ કેટલું પોસિબલ છે એ કોઈ ગેસ કરશે? 16 48 હશે. 48 જો 48 હશે વેફ, તો પછી વોર્પની જરૂર નહીં પડે, નીટિંગમાં આવી જશે. મેક્સિમમ આન્સર ઇઝ 24. 24 વેફ પોસિબલ છે.
અમારી કંપની મશીન બનાવે છે, અમારી પાસે રિપીટ ઓર્ડરો છે એવા કસ્ટમરોનો, જે 190 સેન્ટીમીટર મતલબ 72 નો પનો 24 વેફ્ટ રેપિયર હાઈ સ્પીડ. એટલે આપણે પૂછવાનું મન થાય આ મશીન, અને ડબલ બીમ, આપણે પૂછવાનું મન થાય કે આ મશીન શેડિંગ કયું છે, જેકાર્ડ શેડિંગ, કેટલા હુક્સ હશે મેક્સિમમ ગેસ, કેટલા હુક્સ મેક્સિમમ જેકાર્ડ? 16,000. ઓકે, એક ગેસ, સેકન્ડ ગેસ કોઈ નહીં? 16,000 તો એમને કીધું, ઉપર બોલો. સુરતમાં મેક્સિમમ જે ચાલે છે 5376 હુક્સ. હવે ઇન્ક્વાયરીઓ ખાલી વધેલી છે 10,000 થી 12,000 હુક્સ, પણ 2% લોકો લેનાર છે. મેક્સિમમ હુક પોસિબલ છે 30,000 હુક્સ. અને જે હું મશીનની વાત કરું છું, આ મશીન મેં જોયેલું છે, સિંગલ પનામાં 24 વેફ્ટ અને 30,000 હુક્સ. મશીનની કિંમત 3 કરોડ, એક મશીનની કિંમત, અને એ પણ ભાઈ રિપીટ કરે છે. એનો મતલબ એ બી ફેબ્રિક માર્કેટમાં જ વેચે છે, ભલે એમનું ડોમેસ્ટિક માર્કેટ હોય કે એક્સપોર્ટ કરતા હોય, પણ સ્કોપ છે. 3 કરોડનું લૂમ આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા કોના મગજમાં આવે? અહીંયા જે જૂના વ્યુઅરો છે, કારણ કે જ્યારે લોકોને એવો વિચાર કરવાનો આવ્યો હાઈ સ્પીડ રેપિયરમાં કે 50 લાખની મશીન આવે, તો બી ઘણા લોકો નહોતા કરતા. ના, આપણું 1 લાખ, આપણું સાદું લૂમ અને સાદી જેકાર્ડ 600 હુકની 1.25 લાખ 1.5 લાખમાં પતી જાય. 50 લાખનું કામ ન કરાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, જે મૂકશે તે બરબાદ થઈ જશે, મરી જશે, ભાઈ ખલાસ થઈ જશે, એ વેચવા નીકળશે ત્યારે આપણે લેશું. આવા વીવર હતા જે અત્યારે એ એમની સલાહ નથી આપી શકતા. આ સલાહ એ લોકો 10-15 વર્ષ પહેલા આપતા હતા કે આ ન કરાય, આમ થઈ જશે, તેમ થઈ જશે. કાંઈ નથી થયું. જે લોકોને તકલીફ હતી એમને ડેવલપમેન્ટ કરેલા છે, બધા આગળ વધેલા છે. એવી જ રીતના તમે જેટલા અપડેટ છો, હજુ વધુ અપડેટ થાવ. અપડેટની કોઈ લિમિટેશન નથી, અને એ લિમિટેશન જાણવા માટે કે શું શું દુનિયામાં પોસિબલ છે, ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ લોકો એક્ઝિબિશન જે બહારના થાય છે, યુરોપમાં થાય છે, ચાઇનામાં થાય છે, તો એમનો ગ્રુપ બધા લઈ જતા હોય છે, અને એ લોકોનું ખાસ છે એક્ઝિબિશન વિઝિટ કરવી, રનિંગ ત્યાંની ફેક્ટરી વિઝિટ કરવી. આ મેઇન મુદ્દા હોય છે. રનિંગ ફેક્ટરી વિઝિટ કરવાથી તમને તમારી ફેક્ટરીમાં શું જરૂરિયાત છે, હું નથી માનતો કે 1 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી તમને 5%નો આઈડિયા ન આવે. ખાલી તમને 5%નો પણ આઈડિયા આવે કે આપણી ફેક્ટરીમાં શું કરવું જોઈએ, તો એ બહુ છે. કારણ કે ત્યાંની વિવિંગ ફેક્ટરીઓ એ લેવલની છે. એટલે હમણાં 14 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ફેર છે ચાઇનામાં. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જેમને બી ઇન્ટરેસ્ટ હોય તે ચેમ્બર ઓફ કોમર્સનો કોન્ટેક્ટ કરીને ગ્રુપમાં જોડાય અને આગળ વધે. અને અહીંયા જે એક્ઝિબિશન છે સિટેક્સ 20, 21, 22, લગભગ સુરતના બધા કસ્ટમર અને પબ્લિક એટલા અવેર છે કે અહીંયા વિઝિટ કરે જ છે. કારણ કે આપણે દર વખતે એક્ઝિબિશનના વિઝિટર્સનો ફિગર 15,000, 20-25,000 સુધી પહોંચે છે, જે બહુ સારો ફિગર કહેવાય. એના લીધે અવેરનેસ છે. હા, સાચો ફિગર, કારણ કે હવે તો ડિજિટલ છે ને, તમે રજીસ્ટર કરો એટલે તમને સીધો આંકડો મળી જાય. લોકો અહીંયા આવે છે, જોવે છે, અને એના લીધે જ આ ચેમ્બરનું એક બહુ મોટું પગલું અમે 10 વર્ષ પહેલા જોયેલું અને જે કન્ટિન્યુ છે કે આ ટાઈપનું એક્ઝિબિશન અહીંયા કરવું, જેના લીધે અમને પ્લેટફોર્મ મળે, ટેક્સટાઇલ મશીનરી વાળાને. બીજી બધી યાનનું એક્ઝિબિશન છે. આ બધા જ બહુ જરૂરી છે ટેકનોલોજી અપગ્રેડ કરવામાં. સુરતમાં જે ટેક્સટાઇલનું જે ગ્રોથ થયો છે, નોટિસેબલ ગ્રોથ છે. દુનિયામાં મને નથી લાગતું આટલું ફાસ્ટ ક્યાંય ગ્રોથ હશે. કારણ કે અહીંયા જે સ્પીડે મશીન આવે છે એના લીધે એક નેગેટિવ પણ વસ્તુ થાય છે કે ભાઈ અહીંયાના જે સ્પીડે ટેકનોલોજી યાનમાં અપડેટ થઈ છે, મશીનમાં અપડેટ થઈ છે, એટલું હજુ પ્રોસેસિંગમાં અપડેટ નથી થયું. જે થવામાં છે થોડું ધીમે થાય છે, પણ સ્પીડ નથી. એના લીધે આપણે એક્સપોર્ટ કરવામાં કે બીજા કોઈ બહારના ઓર્ડર લેવામાં પાછા પડીએ છીએ.
આપણે ટેક્સટાઇલમાં બીજી વાત કરીએ તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ સુરતનો મેં જોયો, કારણ કે અમારું સપ્લાય પૂરા ઇન્ડિયામાં છે. તમે બહાર ક્યાંય પણ જાઓ, કોઈ પણ સિટીમાં, અમને એવી ફિલિંગ આવતી જ નથી કે ભાઈ આ મશીન લઈને પાછો રિપીટ બી કરે, કારણ કે આપણે બીક લાગે કે આ કેવી રીતના આગળ વધશે. એ લોકોનો જે મેનેજમેન્ટ છે ફેક્ટરીનું એ ટાઈપનું હોય છે. જ્યારે સુરતમાં રિપીટ પર રિપીટ લોકો કરે છે. 100 મશીન વાળો 200 નું પ્લાનિંગ કરે, 200 વાળો 400 નું પ્લાનિંગ લઈને બેઠો હોય, પણ કોઈ અહીંયા થોપતું નથી, અહીંયા કોઈ સ્ટોપ નથી થતું. એ સુરતનો સૌથી પ્લસ પોઈન્ટ છે. તો આપણે અમરીશભાઈ, હું અહીંયા વિરામ આપીશ હરીશભાઈને, અને બધા તમે વિઝિટ કરો, અમારા સ્ટોલની મળો. થેન્ક યુ. પરેશભાઈને આપણે સાંભળ્યા, અને સૌથી મહત્વની વાત હતી એ કે પરેશભાઈએ કીધું ને લગભગ બધા જ વક્તાઓ કે જે કંઈ મંચ પરથી બોલ્યા છે એની એક વાત પર ભાર હતો કે ટેક્સટાઇલનું એજ્યુકેશન લો. ભલે હું ગમે તેટલું ભણ્યો હોઉં, પણ જો ટેક્સટાઇલનું મારું બેકગ્રાઉન્ડ ના હોય તો એ થવું જરૂરી છે. ટેક્સટાઇલનું નોલેજ લેવું જરૂરી છે. જે GFRRC તરફથી ટેક્સટાઇલનું એજ્યુકેશન મળે છે, જે બે બહેનોએ આપણે વિનંતી છે કે જરાક નજીક આવો. બે બહેનો ખૂબ મહેનત કરે છે અને ટેક્સટાઇલનું એજ્યુકેશન હું જે સમજ્યો છું એને અનુલક્ષીને કહું તો ધ બેસ્ટ ટીચર્સ ઇન ટેક્સટાઇલ, ધીસ ટુ લેડીઝ, લેટ અસ ક્લેપ ફોર ધેમ. પહેલા છે આગળ નેન્સી વડિયાવાલા. શી ઇઝ માસ્ટર ઇન ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ફ્રોમ MS યુનિવર્સિટી બરોડા. બાજુમાં છે સેજલબેન પંડ્યા. શી ઇઝ M.Tech ઇન ટેક્સટાઇલ્સ અને PhD કરી રહ્યા છે. તો આપણી સાથે આટલા પ્રતિભાશાળી મહિલાઓ છે. સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલે છે કે મહિલાઓના સશક્તિકરણનો કાર્યક્રમ સરકાર ચલાવે છે, પણ આ બે મહિલાઓ ટેક્સટાઇલ ઉદ્યોગના સશક્તિકરણનું કાર્ય કરી રહ્યા છે. એમને આપણે તાલીઓથી વધાવી લઈએ. થેન્ક યુ મેડમ. અંત તરફ આપણે જઈ રહ્યા છે. આજના જે સ્પોન્સર છે ટાટા મોટર્સ અને એના જે અધિકારીઓ છે, એમનું એક બહુ જ નાનકડું પ્રેઝન્ટેશન છે. લેટ અસ વોચ. કારણ કે ટાટાની મોટર હોય કે પેલા એમણે કહ્યું 2 કરોડની ગાડી હોય, આ ખરીદવાની તાકાત તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પાસે જ છે. So let us give them a good opportunity and dais to present their product and Tata. અને આગળ કહેલું નિખિલભાઈએ કે આપણે થોડા ટાટા પાસ જવાના છે, આજે ટાટા આપણી પાસે આવેલા છે. વાહ, આજે બુકિંગ કરાવવાનું 1 લાખ રૂપિયામાં આપ. सबसे पहले तो हृदय से धन्यवाद. मैं थोड़ा हिंदी और इंग्लिश मिक्स करके बोलूँगा. गुजराती मुझे थोड़ी आती नहीं है, तो मुझे उसके लिए माफ़ी चाहता हूँ. हिंदी और इंग्लिश में प्रेजेंटेशन रहेगा. प्रेजेंटेशन नहीं है, बहुत सारे लोगों ने यहाँ पे बहुत, इनफैक्ट हम ऑटोमोबाइल इंडस्ट्री से हैं, तो हमें आज बहुत कुछ चीज़ सीखने को मिली टेक्सटाइल इंडस्ट्री के बारे में. इनफैक्ट टेक्सटाइल इंडस्ट्री एक बहुत अहम रोल करती है ऑटोमोबाइल में. तो आप पूछें कैसे? गाड़ी के जो इंटीरियर्स होते हैं, अब मैं आपको टाटा मोटर्स का बताता हूँ. गाड़ी के जो इंटीरियर्स डिजाइन होते हैं, कोई भी नई गाड़ी बनती है तो आप यकीन करिए, जो अंदर की लाइनिंग होती है, जो गाड़ी के दरवाजे के अंदर का फैब्रिक होता है, जो सीट का जो फैब्रिक होता है, उस पर तकरीबन से टाटा मोटर्स को नई गाड़ी डेवलप करता है तो उसमें तकरीबन 3-3.5 साल का टाइम लगता है. तो इंटीरियर्स पे कंपनी करीबन 2.5 से 3 साल टाइम लगाती है, और जिसमें कौन सा फैब्रिक चूज करना है उस गाड़ी की सीट को कवर करने के लिए, उसमें हमारे यहाँ 30 लोगों की टीम है. तो टेक्सटाइल इंडस्ट्री इसलिए टाटा मोटर्स यार ऑटोमोबाइल इंडस्ट्री से भी जुड़ी हुई है. टेकिंग द मोमेंट फॉरवर्ड, जैसे निखिल भाई ने कहा था, अपॉर्चुनिटी मिलती है तो ग्रैब करना चाहिए, उससे सक्सेस मिलती है. कुछ दिनों पहले हम लोग विजय मेवालाल सर से मिले थे. हमने कहा था कि हम एक नया चीज़ लेके आ रहे हैं हिंदुस्तान में. हम हिंदुस्तान को ईवी की तरफ लेके जाना चाहते हैं, इलेक्ट्रिक व्हीकल्स की तरफ, जो एक सस्टेनेबल मोबिलिटी सॉल्यूशंस प्रोवाइड कर सकें.
और मुझे जान के बड़ा अच्छा लगा। गुजरात का, सूरत का मेरा वो पहला विजिट था और मुझे विजय भाई ने बताया कि यहाँ पे ऑलरेडी हमारे पास 50 से ज़्यादा ईवी स्टेशन सूरत में है एंड इट इज़ वन ऑफ द फर्स्ट सिटीज इन इंडिया जिसने ईवी टेक्नोलॉजी को बहुत तहे दिल से अपनाने की कोशिश करी है। तो बिग राउंड ऑफ अप्लॉज टू पीपल ऑफ सूरत। और जैसे पूरा सेमिनार जो है इनोवेशन पे है, टाटा मोटर्स भी एक ऐसी कंपनी है जहाँ पे इनोवेशन को बेस बनाया जाता है। हमारी सभी गाड़ियाँ के जो 5 पिलर्स है उसमें इनोवेशन भी एक है। सेफ्टी, हाँ, सबसे पहला पिलर, हर गाड़ी सेफ होनी चाहिए, हमारी सारी गाड़ियाँ 5 स्टार रेटेड रहती हैं। दूसरा इनोवेशन, गाड़ी में कुछ ना कुछ नया रहना चाहिए, कोई नई टेक्नोलॉजी को नया कुछ समथिंग न्यू, तो वो एक चीज़ है। उसके अलावा फीचर टैग, बाकी काफ़ी सारी चीज़ें जो गाड़ी को, कार को एक अलग तरीके से पेश किया जा सके, वो सभी चीज़ें उसमें इंक्लूड होती हैं। तो इसी को लेते हुए हमने एक बिल्डिंग द फ्यूचर जिसे कहते हैं, जैसे ये जो आज का सेमिनार था, टेक्सटाइल इंडस्ट्री को फ्यूचर में कैसे लेके जाया जाए या वहाँ पे क्या फ्यूचर टेक्नोलॉजीज आ रही हैं, वैसे ही हमने भी एक छोटा सा विजन देखा हिंदुस्तान में इंडियन ऑटोमोबाइल इंडस्ट्री को आगे लेके जाने के लिए ईवी टेक्नोलॉजी पे। जब एक प्रेजेंटेशन चला था, परेश भाई ने कुछ बताया कि लगभग आज से 10 साल पहले कोई ये सोचता कि मैं 3 करोड़ का मशीन लाऊंगा, कोई सोचता भी नहीं था। वैसे आज से 5 साल पहले जब हम किसी को कहते थे कि हिंदुस्तान में टाटा मोटर्स ईवी इलेक्ट्रिक व्हीकल बेचेगा और उसमें नंबर 1 बन जाएगा, तो लोग हम पे हंसा करते थे, तो तुम ट्रक बनाने वाली कंपनी, तुमको गाड़ी ढंग से बनाने नहीं आती तुम ईवी बनाने की बातें करते हो। बट ये चैलेंज हमने एक्सेप्ट किया और ये जो स्पिरिट ऑफ गुजरात जिसे कहते हैं ना, आप सबको पता ही है टाटा का जन्म यहाँ पे हुआ है। दिस इज द होम स्टेट। नवसारी में हमारे ग्रुप की शुरुआत हुई है 150 साल पहले। नवसारी की जगह है वो टाटा का होम विलेज है, वहां से सब चीजें शुरू हुई। तो वो स्पिरिट ऑफ एंटरप्रेन्योरशिप, उस चैलेंज लेने की जो क्षमता है, उसको हमने एक्सेप्ट किया एज अ ग्रुप और वन ऑफ द फाइनेस्ट ईवीज आज हम बनाते हैं। इनफैक्ट मुझे बताते हुए बड़ी खुशी होती है, आज की तारीख में 76% ईवी का जो मार्केट शेयर है वो टाटा मोटर्स के पास में है। तो हर जो 4 गाड़ी बिकती है ईवी, उसमें से 3 गाड़ी टाटा की रहती है। और बात को आगे ले जाते हुए टाटा मोटर्स ईवी में अभी तक जैसे मैंने बताया वी आर मार्केट लीडर्स, लेकिन इस प्रेजेंटेशन या इस सेमिनार का उद्देश्य मैं आपको अपनी गाड़ी बेचने के लिए नहीं करने वाला हूँ। ये सिर्फ एक, उस प्रेजेंटेशन को हम छोड़ दिए थे, मुझे 5-10 मिनट का टाइम दिया, तो प्रेजेंटेशन थोड़ा लंबा है, तो आई लीव इट एट दैट पॉइंट। हम ये भी चाहते हैं कि जिस तरीके से सूरत आज की तारीख में टेक्सटाइल का किंग है, जिसे कहते हैं इट इज अ टेक्सटाइल कैपिटल ऑफ इंडिया, हमारा भविष्य हम सूरत पर देखते हैं तो बिकम द ईवी कैपिटल ऑफ इन इंडिया। तो उसके लिए हमें आपको सहयोग चाहिए रहेगा। एज ऑफ नाउ हम लोग फ्रॉम टाटा मोटर्स, हमारी 4 ईवी गाड़ियां आती हैं, टियागो, टिगोर, पंच और नेक्सॉन, जिनकी अगर हम प्राइस रेंज की बात करें तो 7.99 से शुरू होकर 23-24 लाख तक जाती है। और रेंज की बात करें तो हर वेरिएंट हमारे पास में ऑप्शंस अवेलेबल है, जहाँ पे लॉन्गर रेंज के लिए या शॉर्ट रेंज के लिए, जैसा भी आपका खासकर से आप टेक्सटाइल उद्योग में आपका भी घूमना फिरना बहुत होता होगा, आपके डिस्ट्रीब्यूटर्स होते होंगे, चैनल पार्टनर्स होते होंगे, तो उन सबको कवर करते हुए लॉन्ग रेंज का तकरीबन 460-450 किलोमीटर का रेंज वाला भी हमारे पास में आज की तारीख में गाड़ियाँ हैं। बस मैं इसलिए भी इस बात को हम लोग जैसे कहते हैं कि जैसे परेश भाई बता रहे थे, इनोवेशन को एक्सेप्ट करने के लिए गुजरात एक मेजर स्टेट है। वैसे टेक्सटाइल इंडस्ट्री में भी काफ़ी सारे इनोवेशंस को आप लोग एक्सेप्ट करते हैं, उस चैलेंज को एक्सेप्ट करते हैं और नई टेक्नोलॉजीज को भी एक्सेप्ट करते हैं। तो हम भी ये देखते हैं कि गुजरात हमारे लिए एक फ्यूचर स्टेट हो सकता है कि जिसको हम ईवी टेक्नोलॉजी को सीडिंग करने के लिए यहाँ पे बहुत सारी अपॉर्चुनिटीज़ हैं। उसी को मद्देनजर रखते हुए काफ़ी सारे लोग ईवीज को लेके काफ़ी सारे भ्रम्स होते हैं, मिथ होते हैं, कि वो भी हम लोग अपनी तरफ से कोशिश कर रहे हैं कि ऐसे सेमिनार्स के थ्रू 1-to-1 इंडिविजुअली ऐसे कोई सेमिनार ऐसी कोई अपॉर्चुनिटीज हमें प्रोवाइड की जाए जहाँ पे हम लोग ईवी टेक्नोलॉजी के बारे में बात करें, जहाँ पे हम डिटेल में बात कर पाए और कस्टमर्स को ये बताएं कि ईवी खरीदने का क्या फ़ायदा होता है। देखिए पैसा तो एक चीज़ है, मतलब जैसे कहते हैं ना कि ईवी आज हमारा गाड़ी लीजिए, पेट्रोल गाड़ी में शायद 8 से 10 रुपये 11 रुपये प्रति किलोमीटर का आपको खर्चा आता है, आप ईवी ले लीजिए 1 रुपये लगेगा। इनफैक्ट गुजरात तो ऐसा स्टेट है जहाँ पे काफ़ी सारे घरों में सोलर पावर लगा हुआ है, एंड बीइंग अ गुजराती जैसे कहते हैं ना, मनी सेव्ड इज अ मनी अर्न। तो लोग सोलर पावर का यूज कर रहे हैं इलेक्ट्रिसिटी जनरेट करने के लिए, उसको यूज कर रहे हैं गाड़ी चलाने के लिए, तो ऑलमोस्ट द व्हीकल बिकम्स रनिंग कॉस्ट जो है वो फ्री ऑफ कॉस्ट हो जाती है। तो ऐसे मिथ्स हैं
कि गाड़ी लंबी चलेगी कि नहीं चलेगी, बैटरी का क्या होगा अगर बैटरी खत्म हो गई तो जैसे टाटा मोटर्स है, अभी जो बैटरी टेक्नोलॉजी हम यूज़ करते हैं उसमें हम लोग 8 साल तक का वारंटी देते हैं, 8 साल 1 लाख किलोमीटर। और आज आप देखें तो 8 साल की जब मैं बात कर रहा हूँ, हमारी इंडस्ट्री में आज की तारीख में ऑटोमोबाइल इंडस्ट्री में एवरेज कार का जो होल्डिंग पीरियड है वो हार्डली 4.5 से 5 साल का हो गया है। मतलब लोग 5 साल में गाड़ी चेंज ही कर देते हैं, तो हम उससे भी ज़्यादा अधिक होकर आपको प्रोवाइड कर रहे हैं वारंटी। तो आपका ये वाला जो मिथ होता है कि गाड़ी को हम लोग कैसे लंबे समय तक होल्ड कर पाएंगे या नहीं कर पाएंगे, उसकी भी हम लोग सॉल्यूशंस प्रोवाइड करते हैं। दूसरा एक काफ़ी बड़ा चैलेंज लोगों को लगता है कि चार्जिंग स्टेशन का क्या, गाड़ी तो ले लूँगा, चार्जिंग स्टेशन तो है नहीं। तो काफ़ी सारे लोगों को पता नहीं, हिंदुस्तान में आज की तारीख में जब मैं आपसे बात कर रहा हूँ 12,600 चार्जिंग स्टेशन ऑलरेडी अवेलेबल है। इनफैक्ट सूरत तो मॉडल स्टेरिंग 50+ चार्जिंग स्टेशन आर ऑलरेडी देयर। पैन इंडिया में अभी तक 12,600 चार्जिंग स्टेशन है। और टाटा मोटर्स, चूंकि हम इस सेगमेंट में मार्केट लीडर्स हैं, तो ये हमारा एक जिसे कहते हैं ना एक मॉरल रिस्पॉन्सिबिलिटी बनता है कि हम ऐसा एक एनवायरनमेंट क्रिएट करें जहाँ लोग ईवी खरीदें, मतलब इलेक्ट्रिक व्हीकल्स की टेक्नोलॉजी की तरफ बढ़े। हमारे लिए, किसी और के लिए वो ठीक है, जैसे जैसे मार्केट बढ़ता है सबके लिए अपॉर्चुनिटीज बढ़ती है। तो हम लोग ऐसा एक एनवायरनमेंट क्रिएट कर रहे हैं जहाँ पे न सिर्फ गाड़ी बेचना एक नहीं है, हम लोग उस यूनिवर्स को भी क्रिएट करना चाहते हैं जहाँ पे लोगों को गाड़ी खरीदने का आसानी रहे। तो लगभग 12,600 ईवी स्टेशन ऑलरेडी हैं। टाटा मोटर्स अपनी तरफ से कोशिश कर रहा है, हमारे खुद के विद टाटा पावर के साथ में टाइप करके, प्लस चार और सर्विस प्रोवाइडर कंपनीज के साथ टाइप करके बाय 2025 वी विल हैव 25,000+ ईवी चार्जिंग स्टेशन इन इंडिया, जिसमें एक बड़ा चंक गुजरात और महाराष्ट्र में आएगा, क्योंकि यहाँ सबसे ज़्यादा पेनिट्रेशन है ईवीज का। तो एक बड़ा अपॉर्चुनिटी है, न सिर्फ कॉस्ट वाइज इट मेक सेंस टू ओन ईवी, बट जैसे कि गिरधर समुद्रा सर ने जब प्रेजेंटेशन दिया था उसमें आखिरी में बात करी थी सस्टेनेबिलिटी की, हम अपने आने वाली पीढ़ी के लिए क्या छोड़ के जा सकते हैं। तो ईवीज एक ऐसा एक माध्यम है जहाँ पे हम एनवायरनमेंट का भी इम्पैक्ट कम कर सकते हैं। एंड गुजरात में लोग हमेशा बिजनेस के साथ में सोशल रिस्पॉन्सिबिलिटी को भी बहुत अच्छे तरीके से निभाते हैं। मतलब वो डीएनए है पार्ट का, बिजनेस तो है ही है, बट हम समाज पे क्या एक इम्पैक्ट डाल सकते हैं अपने बिजनेस के थ्रू, उसका जवाब यहाँ सबसे ज़्यादा मिलता है। तो उसी को मद्देनजर रखते हुए भी ईवी न सिर्फ एक बिजनेस पॉइंट ऑफ व्यू से खरीदना एक अच्छा डिसीजन होता है, बट आप आने वाली पीढ़ियों के लिए भी एक सस्टेनेबल डेवलपमेंट, एक सस्टेनेबिलिटी जिसको हम कहते हैं कि उसकी तरफ ही आप एक कुछ ऐसी चीज़ छोड़ के जाते हैं जो लॉन्ग टर्म के लिए पॉल्यूशन कम रहेगा, और हमारे जो भी हम लोग काम कर रहे हैं या जो भी हम लोग उपभोग कर रहे हैं उसका असर एनवायरनमेंट पे ज़्यादा नहीं पड़ेगा। इनफैक्ट विजय सर ने बताया था कि नेट जीरो की तरफ सारी इंडस्ट्री बढ़ रही है, कि हमारा कार्बन फुटप्रिंट कम हो, जितनी भी इंडस्ट्रीज बन रही है मोर और मोर ज़्यादा से ज़्यादा रिन्यूएबल एनर्जीज की तरफ जा रही हैं। तो ये एक छोटा सा माध्यम बन सकता है आपका कार्बन फुटप्रिंट कम करने का। ऑन दैट नोट, थैंक्स फॉर द अपॉर्चुनिटी जो आपने टाटा मोटर्स को दी है इस प्रेजेंटेशन के लिए, और तहे दिल से शुक्रिया सभी गणमान्य लोगों का जो स्टेज पर है और जो नीचे भी है। जैसा मैंने कहा था, आज से मैं तो आते रहूँगा सूरत, बट शायद आज से 1 या 1.5 साल बाद जब आऊँ तो मुझे पता है कि सूरत टेक्सटाइल कैपिटल ऑफ इंडिया है। आपसे एक वादा लेके जाना चाहता हूँ कि सूरत को अगले 2 साल में ईवी कैपिटल ऑफ इंडिया ही बनाते हैं। थैंक यू। હવે એક લાસ્ટ ઔપચારિકતા છે, એના પછી એક સુંદર જાહેરાત કરવી છે. આ વોટ ઓફ થેન્ક્સ કોઈ પણ કાર્યક્રમના અંતે થવું જોઈએ, કારણ કે ઘણા બધાનો સહયોગ હોય છે. સૌથી મોટો સહયોગ આપ સૌનો છે, કેમ કે અમને તક આપી છે. તો વોટ ઓફ થેન્ક્સ માટે અમારા કો ચેરમેન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાય રિયલ પ્રોફેશન એવા ભગીરથભાઈ કડતિયાને વિનંતી કરું છું કે વોટ ઓફ થેન્ક્સની વિધિ કરે. ત્યાર પછી એક નાનકડી જાહેરાત કરીશ, પછી આપણે એ કાર્યક્રમમાં જોડાઈશું. એસડીસીસીઆઈના ઇનિશિયેટિવ એવા GFRFCCના આજના પ્રોગ્રામ ડેવલપમેન્ટ ઇન વિવિંગ ટેકનોલોજી, એમાં આપણા સ્પીકર જે પરેશભાઈ ગોંડલિયા પધાર્યા, એમાં આપણો ખૂબ આભાર માનીએ છીએ. આપણા વાઇસ પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસી, ઘણી બધી મિટિંગના દોર હતા છતાં પણ આપણા કાર્યક્રમમાં 2 કલાક હાજરી આપી, એમનો આપણે દિલથી આભાર માનીએ છીએ. GFRCCના પ્રણેતા મુદ્રાજી, કો ચેરમેન અમરીશભાઈ, આપણા આજના સ્પોન્સર ટાટા મોટર્સના રિપ્રેઝેન્ટેટિવ્સ, અને સૌથી વધારે અમારા મોંઘેરા એવા મહેમાન, તમને બધાને પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવા અવારનવાર એક નહીં
10-15 સેમિનાર કરવાના છે. તમે અવારનવાર આમાં જોડાઓ, ઇન્ડસ્ટ્રીને લાભ મળે એવું તમે કંઈ ને કંઈ લઈને જાઓ. એના માટે અમારા સેજલબેન, નેન્સીબેન, ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરામાં અવેલેબલ હોય છે. ક્યારે પણ તમારે ટેકનોલોજી, ટેકનિકલ કોઈ પણ પ્રશ્ન હોય તમારી માટે ખડેપગ હાજર હશે. થેન્ક યુ. સેજલબેન જાહેરાત કરી રહ્યા છે કે કાપડ ઉદ્યોગના વિશાળ હિતમાં છે. ટેસ્ટિંગ લેબોરેટરી, તમારે ફૂલ ફેબ્રિક કન્સ્ટ્રક્શન, એમાં રીડ, પીક, જીએસએમ ટોટલ કેટલા તારનું બીમ કાઢવું એ પણ એમાં આવી જાય. અને આજે તમે સેમ્પલ આપો તો તમને લેટેસ્ટ બાય આવતીકાલે રિપોર્ટ મળી જાય. 24 કલાકમાં રિપોર્ટ મળી જશે. અને સમૃદ્ધિ બિલ્ડિંગ નાનપુરા ખાતે આપણી લેબોરેટરી છે. કલેક્શન સેન્ટર અત્યારે ફોગવા, સચિન 2 જગ્યા પર કાર્યરત છે. તો તમને નજીક પડતી હોય ફોગવાની ઓફિસ અથવા સચિન એસોસિએશન તો ત્યાં આપી શકો છો. બીજું આપણા જે કોર્સિસ છે, ખાલી હું તમને કોર્સિસના નામ કહી દઉં કારણ કે ઘણા બધા કોર્સિસ છે. ટેક્સટાઇલ ફોર બિગિનર્સ, ટેક્સટાઇલ એટ અ ગ્લાન્સ, મોડર્ન યાર્ન પ્રિપરેટરી, ફેબ્રિક આઇડેન્ટિફિકેશન, ફેબ્રિક પ્રોસેસિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, સર્ક્યુલર નેટિંગ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ. આ ટેક્સટાઇલ, નોન ટેક્સટાઇલમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, સ્ટોક માર્કેટિંગ નવો ચાલુ થવા જઈ રહ્યો છે. એના સિવાય સ્પોકન ઇંગ્લિશ, અકાઉન્ટિંગ, આ કોર્સિસ પણ અવેલેબલ છે. પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ એ બહુ રનિંગ કોર્સ છે જે તમારા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કોર્સ છે. તમારા નહીં, અમારા માટે પણ અમે પણ બેસીએ છીએ એમાં. તો આપ સર્વે જોડાઈ શકો છો. આ બધા જ કોર્સ સમૃદ્ધિ બિલ્ડિંગ નાનપુરા, જે ચેમ્બરની જૂની ઓફિસ છે ત્યાં ચાલે છે. અને એની કોઈ પણ ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો એનો નંબર 7211173123 એના પર તમે કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. કોમર્સના માનને આ સેમિનારમાં આપ સૌ આવ્યા, અમારું માન વધાર્યું અને સૌને શાંતિથી સાંભળ્યા બદલ સૌનો આભાર.